હેલો એવરીવન, ફિઝિક્સના ગ્રેવિટેશનના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉપગ્રહની ઉર્જાઓ એના આધારિત દાખલાનો અભ્યાસ કરેલો અને તમને એવું પણ કીધેલું કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જ પ્રેક્ટિસને કન્ટિન્યુ રાખીશું. તો આપણે આ લેક્ચરમાં માત્ર ને માત્ર દાખલાનો અભ્યાસ કરીશું જે આપણે આગળ થિયરી ભણેલા છીએ એને રિલેટેડ. તો આ દાખલો જે લેક્ચર છે તમારા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે તમને આવા જ દાખલા તમારા પેપરમાં જોવા મળશે ભવિષ્યમાં. ઓકે, ચલો તો દાખલા સ્ટાર્ટ કરીએ આપણે. પૃથ્વીની સપાટી પરથી કોઈ પણ પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા કેપિટલ E છે. તમને જસ્ટ કીધું છે એવું કે પૃથ્વીની સપાટી પર કોઈ પણ પદાર્થ હોય એની નિષ્ક્રમણ ઉર્જા કેપિટલ E છે. આગળ લખે છે ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન છે. શું લખ્યું છે? ચંદ્ર અને પૃથ્વીનું જે મટીરિયલ છે એની ઘનતા સમાન આપી છે અને લખ્યું છે ચંદ્રનું કદ પૃથ્વી કરતાં 64માં ભાગનું હોય તો ચંદ્ર માટે નિષ્ક્રમણ ઉર્જા કેટલી હોય તમારે લખવાની છે. તમારે આન્સર લખવાનું છે E સ્વરૂપે કે Eના સ્વરૂપે કેટલી ઉર્જા નિષ્ક્રમણ ઉર્જા ચંદ્ર પાસે છે. આપણને ખબર છે કે ભાઈ ચંદ્ર પાસે નિષ્ક્રમણ ઉર્જા પૃથ્વી કરતાં ઓછી છે. કેટલી ઓછી છે આપણે લખવાનું છે. તો દાખલો કઈ રીતે ગણાય બોલો? પહેલાં તો માનો કે રકમ સામે આવે તો પહેલાં અહીંયા જોઈને ખબર પડી જાય કે નિષ્ક્રમણ ઉર્જાની વાત છે એટલે દાખલો ધોરણ 11ના ગ્રેવિટેશન ચેપ્ટરનો છે. હવે એમાં આપણને તરત ખબર પડી જાય કે ભાઈ નિષ્ક્રમણ ઉર્જાનો છે. એમાં પછી એમ જવાનું કે નિષ્ક્રમણ ઉર્જામાં શું? તો બે અલગ અલગ પદાર્થો છે, એક પૃથ્વી છે અને એક ચંદ્ર છે. આ બંને માટે મારે નિષ્ક્રમણ ઉર્જા શોધવી પડે. એમાં નિષ્ક્રમણ ઉર્જા છે કોના પર ડિપેન્ડ કરે? ઘનતા પર ડિપેન્ડ કરે, કદ પર ડિપેન્ડ કરે, કે દળ પર ડિપેન્ડ કરે, શેના પર ડિપેન્ડ કરે? એ આધારિત મારે સમીકરણ બનાવવું પડે, એના આધારિત દાખલો સોલ્વ કરવો પડે. ચલો આપણે જોઈએ. તો તમને યાદ હશે નિષ્ક્રમણ ઉર્જા કોને કહેવાય? તો આપણે થોડુંક બેકગ્રાઉન્ડમાં જઈએ તો પૃથ્વીની જે પદાર્થની જે બંધન ઉર્જા છે એ બંધન ઉર્જા જેટલી પ્લસમાં ઉર્જા આપી દો તો પદાર્થની કુલ ઉર્જા થઈ જશે 0. અને એ જે 0 થાય એ થવા માટે બંધન ઉર્જાની જેટલી ઉર્જા છે માઇનસમાં એટલી પ્લસમાં જે ઉર્જા જે આપવામાં આવે એ ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહે. જેમ કે આપણે જોઈએ તો કોઈ પણ પદાર્થની સપાટી પર કોઈ પદાર્થ મૂકેલો હોય તેની કુલ ઉર્જા કેટલી થાય? તો E બરાબર શું છે? કુલ ઉર્જા છે. તો E બરાબર સૂત્ર આપણને ખબર છે શું હશે? -GmEm/r. એ થઈ ગઈ સ્થિતિ ઉર્જા ભાગ્યા 2 × r કરી દઈએ. આ કોને લાગુ પડે? પૃથ્વી પર પદાર્થ હોય તો. કોને લાગુ પડશે? પૃથ્વી પર પદાર્થ હોય તો, બરાબર ને? આ કોને લાગુ પડશે? પૃથ્વી પર પદાર્થ હોય તો. -GmEm/2r. આપણને ખબર છે સૂત્ર ક્યાંથી આવે છે. આ જે છે એને કહેવાય બંધન ઉર્જા કે કુલ ઉર્જા. આટલી ઉર્જા પ્લસમાં જો આપી દેવામાં આવે તો શું થઈ જશે? નિષ્ક્રમણ ઉર્જા. લખી દઉં છું નિષ્ક્રમણ માટે લખું છું નિષ્ક્રમણ. ચલો શું લખશું? E લખી નાખીએ. E અર્થની એસ્કેપ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ચલો પ્લસમાં આપશું એટલે શું આવશે? +GmEm/r. આ થઈ ગઈ પૃથ્વી માટે. અને હવે સમીકરણ નંબર 1 આપીએ. શું આપીએ આને? સમીકરણ નંબર 1 આપીએ. આટલી ખબર પડે કે નહીં? આ જે કુલ ઉર્જા છે એ જે માઇનસમાં છે એ બંધનમાં છે. આટલી ઉર્જા પ્લસમાં, એટલે કે આટલી જ ઉર્જા જો પ્લસમાં આપવામાં આવે તો પદાર્થની કુલ ઉર્જા થઈ જશે 0. અને એ જે પ્લસમાં ઉર્જા આપી એટલે કેટલી થઈ જશે? GmEm/r. આ હકીકત આપણે આપશું ગતિ ઉર્જા સ્વરૂપે, બરાબર? તો આપણે સમીકરણ 1 મળી ગયું કોના માટે? પૃથ્વી માટે. ચલો તો લખીએ ચંદ્ર માટે શું લખાશે? ચંદ્રની સપાટી માટે. ચલો ચંદ્રની સપાટી માટે શું લખાય? એને EM કહી દઉં છું. ચંદ્રની સપાટી માટે જે નિષ્ક્રમણ ઉર્જા છે, જો નિષ્ક્રમણ ઉર્જાની વાત કરી. અહીં વેગ પણ શબ્દ આવી શકે. વેગ આવે તો દાખલો આમ જ થશે. તો તમારે શું કરવું પડે? હાફ ઇંગ્લિશ કરવું પડે, સરખાવવું પડે. તો EM બરાબર શું આવશે? ચલો +G. G તો એમને 2 માં આવશે. ચલો ME શું કામ લખ્યું? પૃથ્વી છે એટલે. તો આપણે શું લખશું? MM એટલે કે ચંદ્રનું માસ ઇન્ટુ તો કે પદાર્થ તો ચંદ્ર પર જે છે ને પૃથ્વી પર એક છે. બે પદાર્થ હરખા જ છે, બરાબર છે? પદાર્થ તો એક જ છે ને બે જગ્યાએ. એક પદાર્થને આપણે પૃથ્વી પરથી મોકલવાનો છે અને એક પદાર્થને આપણે ચંદ્ર પરથી મોકલવાનો છે. તો અહીંયા જે મોકલવો પડે એ ઉર્જા અને અહીંયા જે બહાર મોકલવા માટે જે ઉર્જા જોઈએ એનો તમને ભાગાકાર માંગ્યો છે. તો ચંદ્ર માટે કેટલી હોય શોધવાનું છે. ચલો તો અહીંયા શું આવશે? છેદમાં RE છે. તો કોની રેડિયસ આવશે? ચંદ્રની રેડિયસ આવશે RM. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે મારે EM શોધવું હોય E સ્વરૂપે તો મારે MM ને RM જોઈએ. મને અહીંયા ચંદ્રનું દળ અને ચંદ્રની ત્રિજ્યા આપી નથી. તો હવે મારું નેક્સ્ટ ટાસ્ક એ હશે કે હું ચંદ્રનું દળ અને ચંદ્રની ત્રિજ્યા કઈ રીતે લાવું. એના માટે તમારે બીજી લાઈનમાં તમને ક્લુ આપેલો છે. શું ક્લુ આપ્યો જુઓ તો? શું ક્લુ આપ્યો જુઓ? ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન. તો આ એક લોકો એમ કહે છે બંનેની ઘનતા સમાન છે. ઘનતા સમાન હોય તો શું લખાય? પૃથ્વીની ઘનતા ρe ઇઝ ઇક્વલ ટુ ચંદ્રની ઘનતા ρm. ઘનતા કોને કહેવાય? દળના છેદમાં કદ. જે પૃથ્વી માટે જે હશે એટલું જ કોના માટે હશે? દળના છેદમાં કદ હશે ચંદ્ર માટે. ઓકે, તો લખાય અહીંયા ME/VE ઇઝ ઇક્વલ ટુ MM/VM.
આટલી ખબર પડી ગઈ. પૃથ્વીનું દળ છેદમાં પૃથ્વીનું કદ ઇઝ ઇક્વલ ટુ ચંદ્રનું દળ છેદમાં ચંદ્રનું કદ. ઓકે, આગળ એમ પણ લખ્યું છે કે ચંદ્રનું કદ પૃથ્વી કરતાં 64માં ભાગનું છે. ટૂંકમાં વીએમ છે એ પૃથ્વી કરતાં 64માં ભાગનું છે. અથવા એમ કહી શકો કે જે પૃથ્વીનું કદ છે એ ચંદ્ર કરતાં 64 ગણું છે. સમજ પડે કે નહીં પડતી? ફરીથી કહું છું, ચંદ્રનું દળ છે એ ચંદ્રનું કદ, ચંદ્રનું કદ જે છે એ પૃથ્વી કરતાં 64માં ભાગનું છે. એટલે એમ કહેવા માંગે છે કે વીએમ છે એ વી ભાગ્યા 64 છે. અથવા એમ કહી શકો કે પૃથ્વીનું જે કદ છે એ ચંદ્ર કરતાં 64 ગણું હશે. તો અહીં શું લખી નાખું? 64 વીએમ. વી બરાબર શું અહીં આપ્યું છે? વી બરાબર આપ્યું તમને 64 વીએમ. શું આપ્યું? 64 વીએમ. આટલું આપ્યું? ઓકે, ચલો તમે મૂકો તો એક કામ કરો, અહીં વી બરાબર શું મૂકો? 64 વીએમ મૂકો. અહીંયા બરાબર શું આવશે? એમએમ બાય વીએમ. તો વીએમ ઉડી ગયા. શું આવશે? એમીના છેદમાં 64 બરાબર એમએમ. એ આના નામ જવા દો. શું આવશે સાબિત એવું થશે, આવું થશે, એમએમ ઇઝ ઇક્વલ ટુ એમી છેદમાં 64 અથવા એમી બરાબર 64 એમ પણ લખી શકો. એમ સાબિત થાય કે બેની ઘનતા સરખી. અહીંથી જોઈને ખબર પડી જાય ઘનતા બેની સરખી છે. તો બે માટે દળ ભાગ્યા કદનો ગુણોત્તર કેવો થાય? સરખો થાય. તો ભાઈ ચંદ્રનું કદ છે 64માં ભાગનું થાય, તો ચંદ્રનું દળ પણ 64માં ભાગનું થાય. એટલે કે સૂત્ર શું આવે? રો બરાબર એમ બાય વી. તો એમ બરાબર શું આવશે? રોવી. શું આવે? એમ બરાબર રોવી. આમાં આ બધું ન કરવું હોય તો સિમ્પલ એક રીત બીજી, રો બરાબર હોય દળ ભાગ્યા કદ. તો દળ બરાબર શું થાય? રો ગુણ્યા કદ. રો તો કેવું છે? બેમાં સરખું જ લખાઈશું, એમ પ્રપોર્શનલ ટુ વી. તો જેનું કદ મોટું એનું દળ મોટું. ચંદ્રનું કદ છે પૃથ્વી કરતાં 64માં ભાગનું છે, તો ચંદ્રનું દળ પણ પૃથ્વી કરતાં 64માં ભાગનું થશે દળ. હવે એક તો દળ ચલો એમ મળી ગયું. બાકી કોણ છે? આરએમ. ત્રિજ્યા શોધવી પડે. ત્રિજ્યા કઈ રીતે મળશે? કદ પરથી. ચોખ્ખું કદ તો આપ્યું છે. આપણે પૃથ્વી અને ચંદ્ર બંનેને શું આપણે માનીએ? આપણે બંનેને શું માની લઈએ? આપણે બંનેને એવું માની લઈએ કે નક્કર ગોળાઓ છે. તો એ લખીએ, સાઈડમાં લખી દઉં છું. વીઈ બરાબર શું આપ્યું? 64 વીએમ. શું આપ્યું મને? વી બરાબર 64 વીએમ આપ્યું છે. આ આપણી મેન વાત છે. આ આપણી મેન વાત છે. પણ એ ડાયરેક્ટ નથી આપી, ઇનડાયરેક્ટ આપી છે. ઇનડાયરેક્ટ આ લીટીનો યુઝ કરવો પડશે. તો આપણે ઇનડાયરેક્ટલી આ બે વસ્તુ ઇનડાયરેક્ટલી ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ છીએ. ટૂંકમાં જે ડેટા આપ્યો છે એના આધારે આ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં આપણને એક વસ્તુ મળી ગઈ, કઈ? દળ મેળવ. હવે આ શું કામ લખ્યું પાછું? ત્રિજ્યા માટે. ત્રિજ્યા ક્યાંથી મળે? કદમાંથી મળે. ક્યાંથી મળે? કદમાંથી. ચલો ગોળાનું કદ શું થાય? 4/3 પાય તો એ શું આવશે? 4/3 પાય. પૃથ્વી માટે શું આવશે? RE ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 64 એમએમ. અને વીએમ શું થશે? ચંદ્રનું કદ શું થાય? 4/3 પાય. ધારો કે ચંદ્રની ત્રિજ્યા RM છે, RM ક્યુબ રેડિયસ ઓફ માસ, રેડિયસ ઓફ મૂન. તો અહીંથી 4/3 પાય ઉડી ગયા. તો અહીં શું વધશે? RE નો ઘન ઇઝ ઇક્વલ ટુ 64 ટાઈમ્સ અહીં ઘન આવશે. RM નો ઘન, બેનું ઘનમૂળ ગણો સાબિત શું થશે? RE બરાબર 4, 64નું ઘનમૂળ થાય 4, 4 RM. મળી ગયું તમને? જો દળે મળી ગયું ને ત્રિજ્યા પણ મળી ગઈ. સાબિત શું થયું? કે જો ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન હોય અને ચંદ્રનું કદ પૃથ્વી કરતાં 64માં ભાગનું હોય, ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન હોય અને ચંદ્ર કરતાં પૃથ્વીનું કદ 64 ગણું હોય અથવા ચંદ્રનું કદ પૃથ્વી કરતાં 64માં ભાગનું હોય, તો સાબિત એવું થશે કે ભાઈ ચંદ્રનું દળ છે એ પૃથ્વી કરતાં 64માં ભાગનું થશે અને ચંદ્રની ત્રિજ્યા પૃથ્વી કરતાં ચોથા ભાગની થશે, અથવા પૃથ્વીની ત્રિજ્યા ચંદ્ર કરતાં 4 ગણી થશે અને પૃથ્વીનું દળ ચંદ્ર કરતાં 64 ગણું થશે. આપણે એક કામ કરીએ, મારે EM શોધવાનું છે. EM ભાંગે EE કરી નાખીએ, મારો આન્સર મળી જાય. શું આવશે અહીંયા? EM અપોન EE ઇઝ ઇક્વલ ટુ, ચલો બેમાં કોમન શું છે? G અને સ્મોલ એમ. અહીંયા પણ G અને સ્મોલ એમ બંને કોમન છે, લખવાની જરૂર નથી. વધુ શું અહીંયા? MM અપોન RM. શું કીધું અહીંયા? ઉપર આવશે MM ના છેદમાં RM, પછી મોટો છેદ આવશે. આ છેદ છે મોટો છેદ છે, એ અહીંયા આવશે. અને E માટે શું આવશે? GM તો ઉડી ગયા. શું આવશે? ME અપોન RE. અહીંયા આવશે ME અપોન RE. થોડુંક વ્યવસ્થિત કરીએ તો આવું લખાશે માટે EM અપોન EE ઇઝ ઇક્વલ ટુ, ચલો શું આવશે? MM ના છેદમાં ME અને આ RM ઉપર આવશે, નીચે આવશે અને RE ઉપર છે. શું આવશે અહીંયા? RE અપોન RM. મુખ્ય કિંમત માટે EM અપોન EE ઇઝ ઇક્વલ ટુ, ચલો ચંદ્રનું દળ ભાગ્યા પૃથ્વીનું દળ શું થાય? લખ્યું છે અહીંયા, ચંદ્રનું દળ છેદમાં પૃથ્વીનું દળ શું થાય? 1/64. તો આવશે MM અપોન ME 1/64. ઓકે. RE છેદમાં RM, RE છેદમાં RM એટલે શું થશે? અહીંયા RE છે ને, RM છેદમાં જવા દો. શું આવશે? 4. તો ઉપર આવશે 4/1. શું આન્સર આવશે? 16 ચોક 64 શું થાય? 1/16. તો લખી દઉં છું જવાબ તમારો. શું સાબિત થયું? આપણે EE આ બાજુ લાવો તો શું સાબિત થયું? EM બરાબર E/16. એકદમ ઇઝી દાખલો. ખાલી તમને સૂત્ર આવડવા જોઈએ અને આ લીટીનો ઉપયોગ કરતા આવડવો જોઈએ, બસ. એ પણ હવે આ લેવલ તો ઇઝી જ કહેવાય ને. ઉર્જા
પૃથ્વી માટે લખી નિષ્ક્રમણ ઉર્જા, ચંદ્ર માટે લખી ખબર પડી કોના પર ડિપેન્ડ કરે છે તો દળ પર અને ત્રિજ્યાના ભાગાકાર પર ડિપેન્ડ કરે છે. બરાબર છે, દળ અને ત્રિજ્યાના ભાગાકાર પર ડિપેન્ડ કરે છે. મને હવે ચંદ્રનું દળ અને ત્રિજ્યા આપી નથી તો મારે એના માટે EM કઈ રીતે શોધવું તો મને ક્લુ આપેલો છે. ક્લુ શું છે? ચંદ્રની અને પૃથ્વીની ઘનતા સરખી છે. ઘનતા સરખી હોય તો દળ છે એ કદના સમપ્રમાણમાં થાય. ઘનતા સરખી હોય દળ છે એ કદના સમપ્રમાણમાં થાય. તો જેનું કદ મોટું એનું દળ એટલું મોટું. તો લખ્યું છે ચંદ્રનું કદ પૃથ્વી કરતાં 64માં ભાગનું છે તો ડાયરેક્ટલી ખબર પડી જાય કે ભાઈ અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય કે ચંદ્રનું દળ છે એ પૃથ્વી કરતાં 64માં ભાગનું છે, કારણ કે એનું કદ છે એ 64માં ભાગનું છે એટલા માટે. અને બીજી વાત આપણે કોની જરૂર પડશે? ત્રિજ્યાની. ચોખ્ખું કહી દીધું છે કે ચંદ્રનું કદ પૃથ્વી કરતાં 64માં ભાગનું છે અને આપણે એટલી જ બુદ્ધિ ચાલે કે મારે ત્રિજ્યા જોઈએ છે અને કદની વાત કરી છે તો મને કદ પરથી તેની ત્રિજ્યા મળે. તો પૃથ્વીનું કદ બરાબર 64 ગુણ્યા ચંદ્રનું કદ. એના પરથી આપણે ખબર છે કે ચંદ્ર કે પૃથ્વી બધા ગ્રહો આપણે ગોળાકાર ધારીએ છીએ તો ગોળાનું કદ શું થાય? 4/3 પાયર ક્યુબ. એના પરથી આપણે રિલેશન લેવા ત્રિજ્યાનું અને મૂક્યો એટલે શું આન્સર આવશે? 64. તો અહીંયા શું આન્સર આવશે? E/16. આ લોકો એ રકમમાં ને શું કીધું? E કીધું છે. તો શું આન્સર આવશે? E/16. ધેટ મીન્સ ચંદ્ર પર નિષ્ક્રમણ ઉર્જા પૃથ્વી કરતાં 16માં ભાગની છે. મતલબ કે તમારે કોઈ પદાર્થને ચંદ્ર પરથી નિષ્ક્રમિત કરવો હોય તો પૃથ્વી પરથી નિષ્ક્રમણ માટે જેટલી ઉર્જા જોવે છે એનો 16મો ભાગ જોઈએ. મને કે પૃથ્વી પર 16 એકમ જોઈએ તો ચંદ્ર પર 1 જ એકમ જોઈએ, એવું કંઈક કહેવા માંગે છે. બરાબર, દાખલો એકદમ ઇઝી છે. મોસ્ટ ટાઈમ દાખલો ભાઈ દાખલામાં પૂછશે. આ દાખલામાં તમને ડાયરેક્ટલી દળ અને ત્રિજ્યા નથી આપ્યું પણ અમુક દાખલામાં એવું કહેશે. એક દાખલો ચલો હોમવર્કમાં આપી દઉં. હોમવર્ક તમારે કરવું હોય તો આવું લખજો કે 2 ગ્રહ છે, એક ગ્રહ અને બીજો ગ્રહ. ઓકે, બંને માટે દળનો ગુણોત્તર છે 3:1. બંને માટે દળનો ગુણોત્તર 3:1 છે અને ત્રિજ્યાનો ગુણોત્તર છે રાખીએ 5:3. બરાબર છે. તો બંને માટે નિષ્ક્રમણ ઉર્જા તથા વેગનો ગુણોત્તર શોધો. દાખલો બરાબર છે. તમને ડાયરેક્ટલી દળ અને ત્રિજ્યા આપી દીધી છે તો આ દાખલામાં દળ અને ત્રિજ્યા નથી આપી, ઇનડાયરેક્ટલી આપી એટલે મને આ દાખલો ગણાવ્યો. એક દાખલો આવો પણ છે કે જેમાં તમને દળનો ગુણોત્તર આપશે, ત્રિજ્યાનો ગુણોત્તર આપશે તો તમને એમ કહેશે નિષ્ક્રમણ ઉર્જાનો ગુણોત્તર શોધો અથવા નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર શોધો. તમને હું બે કહું છું. રકમમાં ભૂલ કરવી નહીં. ઘણા ફટાફટ વેગ શોધી નાખે. જે કીધું એનો ગુણોત્તર શોધવો. ઉર્જા મળે પછી વેગ કઈ રીતે મળે? ઉર્જા બરાબર શું થાય? E બરાબર ½ mv². તો લખી શકો V proportional to √T. તો જે ઉર્જાનો ગુણોત્તર છે ને તમે જે ઉર્જાનો ગુણોત્તર મેળવો એનું વર્ગમૂળ કાઢી નાખો તો શું મળશે? વેગનો ગુણોત્તર. જેમ કે મારે અહીંયા મારે વેગનો ગુણોત્તર શોધો શું થાય સાબિત કે ભાઈ પૃથ્વી પર વેગ છેદમાં ચંદ્ર પર વેગ તો શું આવશે? 16નું વર્ગમૂળ શું આવે? 4/1. શું આવે? 4/1. આ જ દાખલામાં આપણે વેગનો ગુણોત્તર શોધવો હોત તો શું આન્સર આવે? 4/1. અહીંયા આપણે E છે આ 16 અહીંયા લેવાની, EM અહીંયા લેવા. સાબિત શું થયું? આવું કંઈક થશે ને? E છેદમાં EM બરાબર 16. બરાબર છે. તો આનું વર્ગમૂળ કાઢો શું મળે? આને શું લખે? ½ mv². આને શું લખે? ½ mv². આ VE લખે, અહીંયા VM લખે, પછી વર્ગમૂળ કાઢો શું છે? 4. ટૂંકમાં ઉર્જાનો જે ગુણોત્તર છે એનું વર્ગમૂળ કાઢવાથી તમને શું મળે? વેગનો ગુણોત્તર મળે. અથવા વેગનો જે ગુણોત્તર છે એનો વર્ગ કરવાથી શું મળે? તમને ઉર્જાનો ગુણોત્તર. ઓકે, તો રકમમાં જે આપ્યું છે ખાસ એ ધ્યાનમાં લઈને આપણે દાખલો ગણવું. આ દાખલો હોમવર્કમાં કરીને આન્સર કોમેન્ટમાં લખજો જે આવતો હોય. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચીએ. સ્મોલ m દળનો ઉપગ્રહ કેપિટલ M દળના ગ્રહની આસપાસ કેપિટલ R ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરે છે. અચાનક તે એટલે કોણ? આ જે ઉપગ્રહ છે અચાનક તે એટલે કે ઉપગ્રહ બે સમાન દળમાં એનું દળ છે કેટલું? સ્મોલ m છે. એનો સમાન દળ શું થાય? અડધું m/2 બે લખ્યું છે એટલા માટે. તો m/2 દળના બે ટુકડામાં વિભાજિત થઈ જાય છે. એમાંથી એક જે દળ છે m/2 એ પેલા આ જે મોટો ગ્રહ છે એની આસપાસ r/2 ત્રિજ્યાની કક્ષામાં અને જે બીજું દળ વધ્યું m/2 આ જે મોટો ગ્રહ છે એની આસપાસ 3r/2 ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરે છે. તો શરૂઆતની અને અંતિમ કુલ ઉર્જાનો તફાવત મેળવો. કોના માટે? ઉપગ્રહ માટે શરૂઆતની જેની કુલ ઉર્જા હતી એ અને અંતમાં જે એની કુલ ઉર્જા મળે છે એનો તમારે તફાવત શોધવાનો છે. દાખલો એકદમ ઇઝી છે. ચલો આવું કંઈક કહે છે. માનો કે પૃથ્વી ધારી લો, આ પૃથ્વી છે અને માનો કે કોઈ ઉપગ્રહ છે એની આસપાસ ભ્રમણ કરે. સપોઝ કે આ ઉપગ્રહ છે ધાર લઈએ. ઉપગ્રહનું દળ છે કેટલું છે? સ્મોલ m છે. આ પૃથ્વી છે અથવા બીજો કોઈ ગ્રહ છે એનું દળ છે કેપિટલ M. તમે પહેલાં ત્રિજ્યા કેટલી આપી? પહેલાં ત્રિજ્યા આપી હતી કેટલી આપી હતી? કેપિટલ R. કેટલી આપી હતી? પહેલાં ત્રિજ્યા કેપિટલ R આપી હતી. ઓકે, આટલું આપ્યું. ચલો આપણે આની કુલ ઉર્જા શોધી અને કહીએ આપણે E1 કહી દઈએ શરૂઆતમાં અથવા EI કહી દઈએ. ઇનિશિયલ ટોટલ એનર્જી ઓફ ધ સેટેલાઇટ. શું કહી દઈએ આને? EI. ધેટ મીન્સ ઇનિશિયલ ટોટલ એનર્જી ઓફ ધી સેટેલાઇટ. જે સ્મોલ m દળનો પદાર્થ છે એ શરૂઆતમાં પૃથ્વીની આસપાસ ફરે છે એટલે ટુકડામાં વિભાજિત થયા પહેલાં એની કુલ ઉર્જા કેવી હોય? ઋણ હોય. કેટલી આન્સર આવશે? -G. m ની જગ્યાએ કેપિટલ M આવશે. દળ આપણને કેપિટલ M આપ્યું છે ઇન્ટુ સ્મોલ m છેદમાં ત્રિજ્યા કેટલી આપી? 2r આવશે ને. -G mm બાય ખાલી r કરો શું થશે? સ્થિતિ ઉર્જા. એને ભાગ્યા 2 કરો શું મળે? કુલ ઉર્જા.
શું મળશે? કુલ ઉર્જા. ચલો સાબિત થઈ ગયું. આપણને આને સમીકરણ નંબર 1 આપી દઈએ. બીજા કેસમાં શું કીધું? બીજા કેસમાં આ જે ગ્રહ છે, આ ગ્રહ એ તો એમને જ રહી છે પોતાની જગ્યાએ. આમાં કંઈક પ્રોસેસ થઈ, મને કે વિસ્ફોટ થઈ ગયો. આવું ઘણી વખત થાય છે ભાઈ, અવકાશમાં વિસ્ફોટ થાય, બરાબર છે. તો આ જે સેટેલાઇટ છે, મને કે કૃત્રિમ સેટેલાઇટ છે, તો બીજો કોઈ સેટેલાઇટ છે, એમાં કંઈક પ્રોસેસ થઈ અને એના 2 ટુકડા થઈ ગયા. તો આ ગ્રહને કંઈ ફરક પડે? એને કંઈ ફરક ન પડે ભાઈ. તો ધરો કંઈ આપણે સાઈડમાં દોરી આકૃતિ કંઈક આવી કંઈક થશે. તો માંથી આમાં આના 2 ટુકડા થયા, 2 ટુકડા થયા આમાં. અને એવું કીધું છે 2 સમાન દળના, આનું દળ એમ છે અને સમાન દળના ટુકડા શું થાય? એક દળ હશે m/2, બીજું દળ હશે m/2. 2 ટુકડા કેવા થાય? સમાન થાય. ચલો આપણે દોરી આકૃતિ, તો કંઈક આકૃતિ આવશે. એમાંથી એવું લખ્યું છે, પેલા દોરી નાખું પછી કહું. હું કહું કંઈક થયું. તો આ જે કેપિટલ એમ દળ છે એમને રહેશે. ઓકે, ચલો હવે 2 સમાન દળના વિભાજિત ટુકડામાં વિભાજિત થાય છે. એમાં લખ્યું છે એક દળ, એટલે ગમે એક દળ આપણે ધરો આને લઈ લઈએ m/2. એ ક્યાં ભ્રમણ કરવા માંડ્યો? હવે પહેલા આ મોટો ટુકડો છે, આખો જે ગ્રહ હતો એ r ત્રિજ્યામાં ભ્રમણ કરતો હતો ઉપગ્રહ. હવે એમાંથી 2 ટુકડા છે, એમાંથી પહેલો ટુકડો છે એ r/2. હવે આ ત્રિજ્યા ધરો કે r/2 છે. એક દળ અહીંયા આવ્યું m/2 દળનું, આગલી ત્રિજ્યા છે એની r/2. તો એક ટુકડો અહીંયા આવી ગયો r/2 ત્રિજ્યાના માર્ગ પર ભ્રમણ કરવા માંડ્યો. અને બીજો ટુકડો જે વધ્યો એ કેટલા કયા માર્ગ પર ભ્રમણ કરે છે? લખ્યું છે 3r/2. બરાબર છે. બીજો ટુકડો છે એ 3r/2 ત્રિજ્યાના કક્ષામાં ભ્રમણ કરે. ધારો કે એ ટુકડો અહીં કંઈક લઈ લઈએ આપણે, એનું દળ પણ m/2 હશે અને એનો અહીં સેન્ટરથી અંતર હશે 3r/2. તો આ જે બીજો કેસ બન્યો એમાં કેટલી કુલ ઉર્જા આવે? આ પહેલા કેસની કુલ ઉર્જા અને બીજા કેસમાં જે કુલ ઉર્જા આવે બંનેનો તફાવત તમારે શોધવાનો. ચલો આપણે ફાઇન્ડ કરીએ. અહીંયા EF કહી દઉં. શું કહી દઉં? ફાઇનલ ટોટલ એનર્જી ઓફ ધી સેટેલાઇટ. ટૂંકમાં આજે તંત્ર બન્યું. હવે જો એકની જગ્યાએ 2 સેટેલાઇટ આવી ગયા, તો આપણે બંને માટે અલગ અલગ કુલ ઉર્જા શોધવી પડશે. બરાબર છે. તો આને માટે શોધશું પ્લસ આના માટે શોધશું, બેનો શું કરશું? સરવાળો. તો મને શું મળી ગયું? અંતમાં જે 2 ટુકડા બન્યા એ 2 ટુકડાની કુલ ઉર્જા, બરાબર, આખા તંત્ર માટે. તો ચલો સૂત્ર શું આવશે? કોઈ પણ માટે સૂત્ર શું આવે? -GMEM/2RE. આવું આપણે પૃથ્વી માટે ભણ્યા હતા. તો ચલો અહીં લગાડીએ આપણે. તો પહેલો ટુકડો છે, ચલો એના માટે મૂકીએ -G. એમ ની જગ્યાએ આવશે આપણે કુલ જે ગ્રહ છે, મેન ગ્રહ, એનું દળ કેપિટલ એમ આપ્યું આપણને, ઇન્ટુ સ્મોલ એમ. સ્મોલ એમ થઈ ગયું આ દળ m/2, આ થઈ ગયું m/2, છેદમાં આવશે 2 એમને આવશે ઇન્ટુ RE. RE તરીકે શું આવશે? આજે તમને કક્ષા બને છે એ સ્મોલ r આવે ને, સોરી સ્મોલ r આવશે ને, સ્મોલ r આવશે, બરાબર. અહીંયા આપણને કેપિટલ r જ આપ્યું છે. તો આપણા માટે સ્મોલ r શું છે? આ જે ઉપગ્રહ છે એનું સેન્ટરથી અંતર, ચલો કેટલું અંતર છે? ચોખ્ખું દેખાય છે r/2. તો લખું અહીંયા 2 × r/2 થશે કે નહીં? આવું. ચલો હવે આ કોના માટે મળ્યું? પહેલા ટુકડા માટે. કોના માટે મળ્યું? હજી પહેલા ટુકડા માટે પ્લસ કરવું પડશે ને, હજી પ્લસ કરવું પડશે. કેમ પ્લસ કરવું પડશે? અરે ભાઈ સેટેલાઇટ પહેલાં એકલો હતો તો એકની ઉર્જા આવી, હવે 2 ટુકડા છે તો બેની અલગ અલગ તમારે ઉર્જા શોધીને સરવાળો કરવો પડે. તમને આખા તંત્રની માંગી છે, બરાબર છે, તંત્રની માંગી એટલા માટે પ્લસ આપણે કરીએ. ચલો આ જે ટુકડો છે એની કુલ ઉર્જા શોધીએ. આ ટુકડા માટે કુલ ઉર્જા શું મળે? ચલો મૂકીએ -G ઇન્ટુ કેપિટલ M. જેની જગ્યાએ શું આવશે? ઉપગ્રહનું દળ, સોરી ગ્રહનું દળ કેપિટલ M ઇન્ટુ હવે આ જે ઉપગ્રહ છે, બરાબર ને, સ્મોલ એમ શું છે? સ્મોલ એમ શું છે? અહીંયા સ્મોલ એમ છે ઉપગ્રહનું દળ. તો એ કેટલું આપણને આપ્યું છે? m/2 છેદમાં 2 × r. 2 એમને રાખીએ અને r શું આવશે? 3r/2. અહીંયા આવશે r 3r/2. કરી બધાને સરવાળો શું સાબિત થશે? EF ઇઝ ઇક્વલ ટુ જુઓ -GM m/2. જો આ m/2 આ r/2, આ 2 ઉડી ગયા તો શું હશે? -GMM/2r. અહીંયા આવશે -GMM/2 × r અને માઇનસ આવશે અહીંયા. હવે જો અહીંયા પણ 2 ઉડી ગયા પણ છેદમાં શું હશે? 6 આવી ગયા ને, એટલે -G, એક મિનિટ, જો આ 2 ના 2 ઉડી ગયા, બરાબર છે. હવે તો વધે 3 × 2 = 6, શું હશે? -GMM/6r. ઓકે. હવે એક કામ કરીએ, પહેલાં બેની બાદબાકી કરી નાખીએ. શું કરવાનું? તમારે તફાવત શોધવાનો છે, અંતિમ કુલ ઉર્જાનો તફાવત. તો આપણે કામ કરીએ EF - EI કરીએ, ધેટ ઇઝ ડેલ્ટા E. જે રકમમાં માંગ્યું એ કરવાનું. રકમમાં શું માંગ્યું? શરૂઆતમાં કેટલી ઉર્જા હતી એ અને અંતમાં કેટલી કુલ ઉર્જા છે, બેનો તફાવત કરીએ. આપણે EF - EI કરીએ, બરાબર છે, EF - EI. તો અહીંયા આવશે EF - EI ઇઝ ઇક્વલ ટુ, ચલો EF કેટલા આપ્યા છે? EF આટલા આપ્યા છે -GMM/2r -GMM/6r. આ શું થઈ ગયું? શરૂઆતમાં અંતમાં કેટલી ઉર્જા છે એમાંથી માઇનસ કરી, આ માઇનસ શરૂઆતની કેટલી આવશે? જો -GMM/2r. હવે i માઇનસ છે, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. તો અહીંયા શું વધશે? GMM/2r પ્લસમાં, અને અહીંયા શું છે? -GMM/2r માઇનસમાં. તો આ બે પદ ઉડશે કે નહીં ઉડે? આ બંને પદ ઉડી જશે. તો લખાશે માટે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EF - EI ઇઝ ઇક્વલ ટુ -GMM/6r.
દાખલો ઇઝી છે. જસ્ટ તમને ખાલી ફોર્મ્યુલા આવડતા હોય અને દાખલો ખાલી શું કહે છે ખબર પડતી હોય કે ભાઈ શું શોધવાનું છે કે શરૂઆતમાં અને અંતમાં કુલ ઉર્જાનો તફાવત કેટલો છે એ શોધવાનું છે. બસ જસ્ટ એકદમ સિમ્પલ દાખલો છે. બરાબર છે. તો આવા દાખલા તમને આવડી જવા જોઈએ. આ દાખલો પૂછાયેલ દાખલો છે. બરાબર. તો આવા દાખલા પૂછાય છે. તમને પણ કોન્સેપ્ટ આવડતો હશે તો જ આવડશે. કોન્સેપ્ટ ને સૂત્ર બંને વસ્તુ ખબર હોય. ઘણાને સૂત્ર યાદ હોય પણ સૂત્ર કેમ વાપરવું યાદ હોય નહીં તો કંઈ મતલબ જ નથી. ઘણા લગભગ 50% લોકો એવા હોય કે જેને સૂત્ર ચલો ગોખી માર્યું કોઈ બી રીતે. બરાબર છે. પણ સૂત્રમાં કઈ વસ્તુ શું કહેવા માંગે છે ખબર જ ન હોય. કે એમી શું છે ખબર ન હોય, સ્મોલ એમ શું છે ખબર ના હોય, આ સ્મોલ આર શું છે ખબર ના હોય. બરાબર છે. તો આવું થાય ત્યારે પ્રોબ્લેમ થાય. એટલે આપણે અહીંયા ખાસ જોવાનું છે કે દાખલો કઈ રીતે સોલ્વ થાય છે. બધા દાખલા ઇઝી જ છે. દાખલા ઇઝી જ હોય મોસ્ટલી. 90 થી 95% દાખલા ઇઝી હોય છે. આજે 10 થી 5% દાખલા, 5 થી 10% દાખલા હોય એ થોડુંક કેવરાવે. એટલે ટૂંકમાં એમાં થોડુંક કોન્સેપ્ટ વાપરવો પડે. એકાદ બે શું કહેવાય પેજમાં આન્સર ન આવતું હોય એમાં વધારે થોડી ગણતરી કરવી પડતી હોય. પણ આમાં દાખલા બહુ ઓછા હોય. બરાબર. તો આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો લઈએ. કેપિટલ એલ લંબાઈનો સળિયો એક્સ બરાબર એ થી એક્સ બરાબર એલ પ્લસ એ, એક્સ બરાબર એ થી એક્સ બરાબર એલ પ્લસ એ સુધી લંબાયેલો છે. ઓકે. આ સળિયાના એકમ લંબાઈ દીઠ દળ, આ સળિયામાં એકમ લંબાઈ દીઠ દળ લેમડા આપ્યું તમને એ પ્લસ બી એક્સ સ્ક્વેર મુજબ મળે છે. તો એક્સ બરાબર 0 પર મૂકેલા સ્મોલ એમ દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધો. તમને શું કહે છે? માનો કે એક પેન પડી છે. આ એક પેન છે. બરાબર છે. ઓકે. ચલો આ પેન લઈ લઈએ. અને માનો કે કોઈ વસ્તુ એ પડેલી છે. એક સ્મોલ એમ દળનો પદાર્થ પડેલો છે એવું માની લો. માનો કે ટપકો છે સ્મોલ એમ દળનો પદાર્થ છે. તો ક્વેશ્ચન એમ છે આ જે પેન છે ને પેન એનું દળ સરખી રીતે વિસ્તૃત નથી થયું. તમે દેખાય છે લેમડા બરાબર શું આપ્યું? એ પ્લસ બી એક્સ સ્ક્વેર. ટૂંકમાં તમે એક્સની કિંમત અલગ અલગ મૂકો તો લેમડા અલગ અલગ મળે. અને લેમડા આપણને ખબર છે લેમડા શું છે? કુલ દળ છેદમાં કુલ લંબાઈ. એ પ્રમાણે એકમ લંબાઈ દીઠ દળ. તમને આ બધું સમજાવેલું છે. આ વસ્તુ આપણે આવી ગઈ ક્યાં? દ્રવ્યમાન કેન્દ્રમાં. એકમ લંબાઈ દીઠ દળ લેમડા કોને કહેવાય? બરાબર છે. તો આ પદાર્થનું દળ તમે ટૂંકમાં જેમ જેમ તમારું એક્સ વધશે એમ લેમડા વધશે, જેમ લેમડા વધે એમ દળ વધતું જાય. ટૂંકમાં તમે આ છેડાથી જેમ દૂર જાઓ છો એમ તમારું લેમડા વધતું જશે એટલે કે દળ વધતું જશે. ટૂંકમાં એમ મતલબ થયો કે આ છેડો છે ત્યાં દળ ઓછું છે અને આ છેડો જે છે એન્ડનો છેડો ત્યાં દળ સૌથી વધારે છે. હવે તમારે આખી જે પેન છે એના દ્વારા અહીંયા એક પદાર્થ પડ્યો છે સ્મોલ એમ દળનો. એના પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે શોધવાનું છે. ગુરુત્વાકર્ષણ બળ તો ઇઝી છે. સૂત્ર શું આવે? G(m1m2/r²). ચલો તમને જી આપ્યું. ઓકે. ચલો જી તો આપણે ખબર છે. જી કેપિટલ જી અચળ છે. પછી M1 શું છે? આખી પેનનું દળ. તો પેનનું દળ અચળ છે બદલાય છે તો ચાલે? ન ચાલે. ટૂંકમાં ડાયરેક્ટ મૂકી શકો નહીં. ઇન્ટુ M2 તો તમે સ્મોલ આપ્યા, સ્મોલ એમ આપેલા છે છેદમાં R². હવે આ વધુ માથાકૂટ વાળું દળ અહીંથી લઈને અહીંયા છે તો મારે દળ આના માટે કેટલું? આના માટે અંતર ઓછું, આના માટે ગુરુત્વાકર્ષણ વધારે. હું જેમ પેનમાં દૂર જઈશ એમ મારું અંતર વધતું જશે ને. કારણ કે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ એનું દળ ધારો કે ગમે એટલું હોય પણ એનું અંતર અહીંથી આટલું થશે અંતર. બરાબર છે. જેમ તમે દૂર જશો એમ અંતર વધતું જાય છે. અંતર વધતું જાય એમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જતું. જે છેડાનો જે કણ છે, છેડે જે કણ આવ્યો સળિયાના છેડે જે કણ આવ્યો છે એનું અંતર સૌથી વધારે છે પરંતુ એનું દળ દળ પણ એનું વધારે છે. સમજ પડાય છે? તો દાખલામાં અનિયમિતતા આવી. અનિયમિતતા છે. અનિયમિતતા શેની છે? બે વસ્તુની અનિયમિતતા છે. એક તો દળની અનિયમિતતા છે અને બીજા અંતરની અનિયમિતતા છે. અને બંનેની અનિયમિતતાના કારણે ગુરુત્વાકર્ષણ બળમાં અનિયમિતતા આવશે. તમને ખબર છે કે અનિયમિતતાનું સૂત્ર શું છે? જ્યાં અનિયમિતતા આવે ને સંકલન લાવે. બરાબર છે. તો આપણા દાખલામાં દાખલો સંકલનથી સોલ્વ કરવો પડશે. તમારા ભેજામાં વસ્તુ જલ્દી ઉતરી જાય એટલું વધારે સારું. કારણ કે સેમ ટુ સેમ દાખલા 12મા ધોરણમાં પણ આવશે કે પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકી દીધા. બરાબર છે. પહેલા ચેપ્ટરમાં દાખલાઓ ગણાવીશ, તમને યાદ અપાવીશ કે આ દાખલો મેં તમને ગ્રેવિટેશનમાં જેવો જ ગણાવ્યો હતો. અહીં તમને પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકી દીધા અને ધારો કે માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકી દીધો. તો સળિયા પર રહેલો જે વિદ્યુતભાર છે એના કારણે આ વિદ્યુતભાર કેટલું બળ લાગે એ તમારે શોધવાનું છે. બરાબર છે. ત્યાં પણ ઘનતા આવશે. ત્યાં પણ આપણને ખબર છે વિદ્યુતભારની 3 ઘનતા આવશે. એકમ લંબાઈ દીઠ ઘનતા આવશે, રેખીય ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા, પછી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા આપણે જેને કહીએ છીએ અને કદ વિદ્યુતભાર ઘનતા જેને આપણે રો કહીએ છીએ. બરાબર છે. વિદ્યુતભાર છેદમાં લંબાઈ, વિદ્યુતભાર છેદમાં ક્ષેત્રફળ અને વિદ્યુતભાર છેદમાં કદ. સેમ ટુ સેમ દાખલો ત્યાં પણ આવવાનો છે. તો આપણામાં ટૂંકમાં શું કરવું પડે? તમને ખબર છે સંકલન જ્યાં આવતું એને પહેલાં શું કરવું પડે? સૂક્ષ્મ વસ્તુ શોધવી પડે. સૂક્ષ્મ શોધીને સંકલન ઠપકારો એટલે વાત થઈ ગઈ પૂરી. તો આપણામાં શું કરશું? અનિયમિતતા શેમાં છે? દળમાં છે. તો આપણે ગમે દળ ધાર લઈએ. ચલો ધારો કે દળ ધાર લીધું. ધારો કે આપણે દળ ધાર લઈએ. આ ટુકડો છે, આ જે ટુકડો છે એની લંબાઈ dx છે. તમને ખબર છે સળિયામાં સૂક્ષ્મ દળ કેમ ધારવાનું. તમને બધી વસ્તુમાં સૂક્ષ્મ દળ ધારતા શીખવાડ્યું છે. ખાસ તમને પેલા જડત્વની ચાક માત્રાવાળી સિરીઝમાં તમને ખબર પડી ગઈ છે કે અલગ અલગ વસ્તુ માટે સૂક્ષ્મ દળ શું ધારવાનું, સૂક્ષ્મ ભાગ શું ધારવાનું. ચલો તો એક સળિયો છે. સળિયાનું સૂક્ષ્મ આપણને ખબર છે. સળિયાની એક નાનકડી પટ્ટી ધાર લેવાની. તો આ ધારો કે જે પટ્ટી છે એની લંબાઈ છે dx. બરાબર. અને દળ શું છે એનું dm.
તો આજે ડીએમ દળની નાનકડું એવું દળ છે અને લંબાઈ સોરી આજે શું કહેવાય પેલું સૂક્ષ્મ દળ છે એની લંબાઈ ડીએક્સ છે. હવે આપણે કામ કરીએ, આ દળના કારણે આના પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે શું અહીં સ્મોલ એમ દળનો પદાર્થ છે એ ફિક્સ છે. આજે સ્મોલ એમ દળનો પદાર્થ છે એ ફિક્સ છે, બરાબર છે. તો આ સૂક્ષ્મ દળ ડીએમના કારણે આ ભાઈ પર કેટલું બળ લાગશે આપણે શોધવું પડે કે નહીં શોધવું પડે? ચલો શોધવું પડશે તો આપણે મૂકીએ. ચલો તો સૂક્ષ્મ બળ ડીએફ લખીએ. શું લખીએ આને? ડીએફ. તો આના વડે આના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ સૂત્ર શું આવે? જી ઇન્ટુ સ્મોલ એમ m1 તરીકે આ થઈ ગયું. અને બીજું દળ કેટલું છે? ડીએમ છે. કેટલું છે? ડીએમ છેદમાં અંતરનો વર્ગ. હવે મારે અંતર પણ મૂકવું પડશે. હવે અંતર માટે મેં તો અંતર ધાર્યું જ નથી. હવે તમે ક્યાં ધારી શકો? આ સૂક્ષ્મ દળ ક્યાં ધારી શકો? અહીંથી લઈને અહીંયા સુધી ધારી શકો. તો અત્યારે ક્યાં ધારવું પડશે? આ શું બદલાય કરે? હા, અંતર પણ બદલાઈ શકે. શું અંતર ફિક્સ છે? છેદમાં જે અંતર આવે ફિક્સ છે? ના, અંતર શું છે? તમે ધારેલો સૂક્ષ્મ ભાગ અને આપેલો જે દળ છે સ્મોલ એમ એની વચ્ચેનું અંતર. સૂક્ષ્મ ભાગ તો તમે ગમે નહીં આવી શકે. આ છેડાથી લઈને અહીંયા સુધી કોઈ પણ જગ્યાએ હોઈ શકે તો અંતર ફિક્સ એને ધારવું પડશે. અહીંયા જે ડીએક્સ ધાર્યું તો અહીંયા એક્સ ધારવાનું, અહીંયા ડીએલ ધારો તો અહીંયા એલ ધારવાનું, અહીંયા ડીવાય ધારો તો ડીવાય, અહીંયા ખાલી વાય ધારવાનું, અહીંયા ડીઝેડ તો અહીંયા ઝેડ, અહીંયા ડીઆર તો અહીંયા આર. એવું નહીં કાંઈ ડીએક્સ ધારો અહીંયા અંતરને વાય નામ આપો તો તમે દાખલો સોલ્વ નહીં કરી શકો, બરાબર. તો ધારી લઉં છું કે મેં જે સૂક્ષ્મ દળ ધાર્યું છે એનું આપેલા દળ સ્મોલ એમથી અંતર એક્સ છે. તમને ખબર પડે કેમ જરૂર પડી? અરે મારે અંતર છેદમાં મૂકવું પડશે એટલા માટે. હવે આપણને દરેક વસ્તુ ફિક્સ થઈ ગઈ. આ શું કામ આવ્યું? અંતર છેદમાં મૂકવું પડશે. આ શું કામ આવ્યું? સૂક્ષ્મ દળ ગણીને મારે દાખલો કરવો પડશે. ચલો શું આન્સર આવશે? Gm1m2 છેદમાં અંતરનો વર્ગ ઇટ ઇઝ x². તમને શું મળી ગયું? સૂક્ષ્મ બળ મળી ગયું. શું મળી ગયું? સૂક્ષ્મ બળ. હવે વિચારોમાં શું અચળ નથી? જી અચળ, આ જી અચળ છે. કેપિટલ જે સ્મોલ એમ છે એ પણ અચળ છે. અચળ આ ભાઈ નથી, આ બે અચળ નથી. ડીએમ પણ અચળ નથી ને x² પણ અચળ નથી. તો દાખલો સોલ્વ થાય ન થાય. કાં તો તમારે જે x² છે એ કાઢીને તમારે આ એમ સ્વરૂપે આન્સર લાવવો પડે, અથવા બીજો રસ્તો છે કે ડીએમ કાઢીને કા ડીએક્સ લાવવો પડે. શું સારું પડે? ડીએમ કાઢીને ડીએક્સ લાવવાનું. શું સારું પડે? ડીએમ કાઢીને ડીએક્સ લાવવાનું. ચલો આપણે ડીએમ મૂકીએ. ચલો સૂત્ર શું આવશે ડીએમનું? ડીએમ બરાબર શું થાય? તમને યાદ હશે, દળ બરાબર લેમડા ઇન્ટુ ડીએક્સ. જો 1 મીટર લંબાઈ હોય ને તો આટલું દળ હોય. 1 મીટર લંબાઈમાં આટલું દળ હોય તો ડીએક્સ લંબાઈમાં કેટલું આપણને ખબર છે? સૂત્ર આવી ગયું છે. આ ડીએમ બરાબર લેમડા ઇન્ટુ ડીએક્સ. એના માટે તમારે જૂનું વસ્તુ ઓલ્ડ જે આપણે ભણાવ્યું છે એ તમારે રિવિઝન કરવું પડશે. આ ક્યાં આવે છે એ ત્યાં ચર્ચા કરવાનો કોઈ વિષય નથી. તો ડીએમ બરાબર શું થાય? લેમડા ઇન્ટુ ડીએક્સ. ઘણી વખત આવી ગયું છે, બરાબર છે. તો ડીએમ બરાબર લેમડા ઇન્ટુ ડીએક્સ મૂકીએ તો ડીએમ બરાબર લેમડા શું છે? લેમડા છે a પ્લસ bx². જે આપ્યું મૂકી દઈએ. લેમડા આપણને આપ્યું a પ્લસ bx² ઇન્ટુ ડીએક્સ. તો એક કામ કરીએ આને અંદર તો ચલો આમને રહેવા દઈએ. આપણને મળી ગયું ડીએમ. ચલો મૂકીએ અહીંયા. માટે ડીએફ બરાબર શું આવશે? ડીએફ બરાબર આવશે જી ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ ડીએમ. ડીએમ બરાબર શું લખ્યું છે? a પ્લસ bx² ઇન્ટુ ડીએક્સ. સોરી, તમે દેખાતું કદાચ નહીં હોય. તો ડીએમ બરાબર શું આવશે? a પ્લસ bx² ઇન્ટુ ડીએક્સ. તો એ કિંમત અહીં મૂકીએ તો જીએમ ડીએફ બરાબર જીએમ ઇન્ટુ ડીએમ આવશે અહીંયા a પ્લસ bx² ઇન્ટુ ડીએક્સ ના છેદમાં x². આવું કંઈક આવશે, બરોબર કે નહીં? ચલો આપણે આટલું બતાવ્યું. હવે કામ કરીએ, આ પદને થોડુંક વ્યવસ્થિત કરી નાખીએ. એના માટે x² છે ને ભાંગી નાખીએ. આમાં અચળ કેવું છે? અચળ થઈ ગઈ જીએમ. જીએમ અચળ છે, a અચળ છે, b અચળ છે. ખાલી x વાળું પદ અચળ નથી. જો આપણે અહીંયા ડીએમ કાઢીને ડીએક્સ લઈ દીધું, ટૂંકમાં હવે સંકલન થશે. x નું સંકલન x સાપેક્ષ થાય, પણ x² નું સંકલન m સાપેક્ષ ડાયરેક્ટલી થાય નહીં. એટલા માટે આપણે આ વસ્તુમાંથી આ વસ્તુમાં જવું પડ્યું. સમજ પડે છે? દરેક વસ્તુનો કંઈક કંઈક મિનિંગ છે, એટલા માટે તમારા પેજ પર લખેલી છે. તો આપણે કામ કરીએ, x² વડે ભાંગીએ. ત્યાં શું આવશે? એના છેદમાં x². હવે એના છેદમાં x² જેને ઉપર જવા દે શું થશે? એની a ગુણ્યા x ની -2 ઘાત. લખાય અહીંયા df ઇઝ ઇક્વલ ટુ, ચલો અચળ તો બહાર કાઢી લઉં, અચળ બહાર કાઢી લઉં છું. અહીંયા શું લખાશે? એના છેદમાં x² ને એને શું લખાય? a x ની -2 ઘાત પ્લસ bx² છેદમાં x². હું શું કરું છું? x² ના બે ભાંગું છું. a ભાંગ્યા x² ને શું લખાય? a x ની -2 ઘાત અને bx² છેદમાં x² ટૂંકમાં થશે ખાલી b ઇન્ટુ dx. આ મને મળી ગયું કેટલું સૂક્ષ્મ બળ લાગે એના દ્વારા. ટૂંકમાં આ જે સૂક્ષ્મ દળ છે ડીએમ, એના કારણે આ ભાઈ પર આટલું બળ આકર્ષણ બળ લાગે. ટૂંકમાં આ છે અને ખેંચે છે પોતાની તરફ આટલા બળથી. આપણે કુલ શોધવાનું, આપણે શું કરીએ? સંકલનમાં ઠપકારીએ તો શું આવશે? f ઇઝ ઇક્વલ ટુ સંકલન ડીએફ મૂકીએ કિંમત. હવે સંકલનમાં આખું પદ આવશે. એમાંથી જીએમ કેવું છે? અચળ તો બહાર લઈ લો તો જીએમ અચળ થઈ ગયું, બહાર આવી ગયું. અને સંકલનમાં શું આવશે? અહીંયા a x ની -2 ઘાત પ્લસ b ઇન્ટુ ડીએક્સ. અને હવે આવશે લિમિટ. ચલો લિમિટ મૂકવાની છે. લિમિટ કોની આવે? તો જેનું સંકલન થાય છે, જેની સાપેક્ષ સંકલન થાય છે તો એની લિમિટ આવે. અથવા એ બીજી રીતે એ પણ છે કે જેની આગળ ડી આવે એની લિમિટ આવે. કોની લિમિટ આવશે? એક્સની. તો એક્સની લિમિટ શું છે? લિમિટ એટલે શું થાય? આ તમે જે સૂક્ષ્મ દળ છે ક્યાં ધારી શકો? તો એ સૂક્ષ્મ દળ છે હું આ છેડાથી લઈને આ છેડા સુધી ધારી શકું. તો આ છેડા પર કેટલું x છે? x બરાબર a છે. આ છેડા પર કેટલું x છે? x બરાબર a પ્લસ l છે ને. સળિયો જો શું આપ્યું? x બરાબર a થી x બરાબર l પ્લસ a સુધી વિસ્તરેલો છે એવું કીધું છે. તો આ છેડા પર x બરાબર a છે અને આ છેડા પર x છે a પ્લસ l. તો લિમિટ શું આવશે? a થી a પ્લસ l.
લિમિટ આવશે a થી a પ્લસ એટલે આપણે છેલ્લે મૂકશું તો આપણે સંકલન કરીએ તો માટે આવશે f બરાબર આ gm વાળું પદ આખું એમને આવી ગયું અને કરીએ સંકલન પહેલાં a x ની માઇનસ 2 ઘાત. ચલો શું થાય એનો આન્સર એ સાઈડમાં કરી દઉં છું. x ની માઇનસ 2 ઘાતનું સંકલન શું થાય આપણે ખબર હોવી જોઈએ કે જેટલી ઘાત છે એમાં એક ઘાત ઉમેરવાની. તો માઇનસ 2 ઘાતમાં એક ઘાત ઉમેરો શું થશે x ની માઇનસ 1 ઘાત શું થશે x ની માઇનસ 1 ઘાત ને છેદમાં પછી શું આવશે માઇનસ 1 ઘાત છેદમાં આવશે. અને લખાય આમ લખાય કે ન લખાય -1/x x ની માઇનસ 1 ઘાત છેદમાં જાય તો શું લખાય x ની 1 ઘાત આગળનું માઇનસ આ નીચે માઇનસ ઉપર લઈ લો તો શું લખાને -1/x. તો x ની માઇનસ 2 ઘાતનું સંકલન થશે -1/x. તો અહીંયા આવશે a એમને આવશે શું આવશે એ માઇનસ a એમને છેદમાં x પ્લસ આ બી છે ને સાઈડમાં કંઈ છે નહીં ગુણાકાર કોઈનો શું હોય એક હોય અને એકનું સંકલન શું થાય જેની સાપેક્ષે સંકલન થશે એ ગુણા શું થશે dx. આવી ગયું તમારું સંકલન. ચલો લિમિટ છોડવાનું બાકી. ચલો શું લિમિટ છે a થી a પ્લસ એલ શું છે લિમિટ a થી a પ્લસ એલ. દાખલો હજી પૂરો નથી થયો આપણે લિમિટ મૂકવી પડશે. ચલો મૂકીએ કિંમત તો f બરાબર આવશે gm છેદમાં અહીંયા શું આવશે વિચારો માઇનસ a છે ને એને એમ રાખી દઉં. પહેલાં શું કરવાનું માઇનસ ઉપર એમને રાખું છું પહેલાં અપર લિમિટ મૂકવાની માઇનસ કરીને લોઅર લિમિટ મૂકવાની. ચલો તો પહેલાં માઇનસ એમને રાખ્યા છેદમાં એક્સ દેખીને શું મૂકું પહેલાં a પ્લસ a મૂકું a પ્લસ એલ શું મૂકું a પ્લસ એલ. ચલો પછી માઇનસ કરીને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે છેદમાં શું આવશે લોઅર લિમિટ તરીકે a. ખબર પડે કે ના પડે સમજ પડવી જોઈએ દોસ્ત. એવું હોય માઇનસ એ કોમન કાઢી નાખો તો ચાલશે. મેં શું કર્યું માઇનસ એમને રાખ્યા અને એક્સની જગ્યાએ શું મૂકું a પ્લસ એલ. હજી વારી પતી નથી આની વારી 2 વખત આવે. એક અપર લિમિટ વારી સાથે વારી આવે અને એક છે લોઅર લિમિટ સાથે વારી આવે. તો માઇનસ એમને રાખ્યા અને એક્સની જગ્યાએ શું મૂકું a પ્લસ એલ પછી પાછું માઇનસ કરીને લોઅર લિમિટ મૂકવાનું હોય તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એ અને છેદમાં એક્સની જગ્યાએ મૂકા a. આગળ વધીએ પ્લસ બી એક્સ છે તો બી જગ્યાએ શું આવશે એક્સ. ચલો બી એમને રાખીએ પ્લસ બી એમને રાખીને એક્સ તરીકે શું આવશે a પ્લસ એલ અને માઇનસ તરીકે શું આવશે માઇનસ કરીને એક્સની જગ્યાએ આવશે a. ઓકે આ તમારો જવાબ. હવે તમારે સદર આવડશે કે નહીં આવડે. ચલો હું એક સ્ટેપમાં આન્સર લખી દઉં છું એક જ સ્ટેપમાં અહીંયા આન્સર લખી દઉં છું. તમારો આન્સર શું આવવો જોઈએ ડાયરેક્ટ લખી દઉં છું હું. ચલો આવું કંઈક આન્સર આવશે g ઇન્ટુ સ્મોલ m અહીંયા. ચલો પહેલાં આપણે આનો વેવડ બતાવી દઈએ. અહીંયા અંદર એવું લાગે અંદર ગુણ નાખો તો અહીંયા શું આવશે ba પ્લસ bl માઇનસ ba શું આવશે અહીંયા ba પ્લસ bl માઇનસ ba. ba માંથી ba ઉડી ગયું શું વધે ખાલી bl વધે શું વધશે અહીંયા b ઇન્ટુ એલ વધશે. ઓકે ચલો આગળ વધીએ. અહીંયા શું આવે જો આ એક કામ કરીએ આને શું આમ લખાય આ આપણે આગળ લઈ લો આને લખાશે આમ a માઇનસ a અપોન a પ્લસ લખાય કે ના લખાય લખાય કે ના લખાય આ પ્રમાણે લખાશે. એમાંથી એક કામ કરો a કોમન કાઢી લો a કોમન કાઢો અહીંયા શું ગુણાશે a પ્લસ એલ માઇનસ a છેદમાં a ઇન્ટુ a પ્લસ એલ. સમજ પડે કે ના પડે સમજ પડવી જોઈએ દોસ્ત. હું એક કામ કરું પ્લસ કરી નાખું અહીંયા શું આવશે a એમને આવશે અને અહીંયા શું આવશે ગુણાકારમાં a પ્લસ એલ માઇનસ a છેદમાં a ઇન્ટુ a પ્લસ એલ. હવે a પ્લસ એલમાંથી a બાદ થાય તો ઉપર શું વધે ખાલી એલ વધે તો ઉપર આવશે એલ ના છેદમાં a ઇન્ટુ a પ્લસ એલ. આ મોટો કૌંસ આ તમારો જવાબ. આટલું બળ લાગશે. થોડોક આન્સર વિચિત્ર છે પણ દાખલો ઇઝી છે. દાખલો ઇઝી એટલા માટે કહું છું જે લોકોને પહેલી વખત આ બધું જોતા હશે એને અઘરો લાગશે પણ જે લોકોએ મારા આગળના બધા લેક્ચર જોયા છે એ લોકોને આવું ઘણી બધી વખત આવી ગયું છે. બરાબર છે. સેમ દાખલા આપણે દ્રવ્યમાન કેન્દ્રમાં પણ ગણેલા છે જેમાં આ પ્રમાણે દળ બદલતું હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય સૂત્રમાં આપણે મૂકીને જોયેલું. તો દાખલો સોલ્વ થાય છે. આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. નેક્સ્ટ દાખલો જોઈએ. સ્મોલ એમ અને 4m દળના પદાર્થોને r અંતરે રાખેલા છે. ઓકે તેમને જોડતી રેખા પર એવું બિંદુ કે જ્યાં તેમનું ગુરુત્વીય ક્ષેત્ર શૂન્ય હોય ત્યાં ગુરુત્વીય સ્થિતિમાન શોધો. શું કહે છે દોરીને સમજાવું. એક લાઈન લઈ લઈએ ધારો કે આ પ્રમાણે દોરી દઈએ આપણે. અહીંયા ધારો કે m દળ મૂકી દીધું અહીંયા મૂકી દઈએ 4m દળ. ઓકે આ બંને વચ્ચે અંતર સ્મોલ આર મૂકી દીધું બંને વચ્ચે અંતર સ્મોલ આર. ઓકે ચલો કંઈ વાંધો નહીં. આગળ લખે છે તેમને જોડતી રેખા જોડી દીધી આપણે તેમને જોડતી રેખા પર. ઓકે ચલો તેમને જોડતી રેખા પર એવું બિંદુ કેવું બિંદુ કે જ્યાં ગુરુત્વીય ક્ષેત્ર શૂન્ય હોય. ટૂંકમાં આપણે બંનેની વચ્ચે એવું બિંદુ શોધવાનું છે કે જ્યાં ગુરુત્વીય ક્ષેત્ર શૂન્ય હોય. ગુરુત્વીય ક્ષેત્ર શું છે ખબર ન હોય તો દાખલો કંઈ નકામો હશે. એના માટે તમને એક થિયરી ભણાવી હતી ગુરુત્વીય ક્ષેત્રની ઇન શોર્ટમાં એનો આપણે યુઝ કરશું. તો ધારવું પડશે આપણે કે ભાઈ ક્યાં ગુરુત્વીય ક્ષેત્ર 0 થાય છે. ધારી લઈએ કે ભાઈ ચલો આ જે સ્મોલ એમ દળ છે ત્યાંથી એક્સ અંતરે ગુરુત્વીય ક્ષેત્ર 0. ટૂંકમાં આ બિંદુ એવું બિંદુ છે કે જ્યાં ગુરુત્વીય ક્ષેત્ર 0 છે. ધારો કે આપણે ધારી લઈએ અંતર એક્સ છે આ અંતર એક્સ હોય તો આ અંતર થશે કેટલું r માઇનસ એક્સ કેટલું થશે r માઇનસ એક્સ. ઓકે ચલો એટલે ખબર પડી ગઈ આપણને.
હવે આ ગુરુત્વીય ક્ષેત્ર કોને કહેવાય? યાદ કરો, ગુરુત્વીય ક્ષેત્ર કોને કહેવાય? ગુરુત્વીય ક્ષેત્ર એક પ્રકારનું બળ જ છે. ગુરુત્વીય ક્ષેત્ર એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ છે, પણ કોની વચ્ચે લાગતું? આપેલા દળ અને 1 કિલોગ્રામ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળને આપેલા દળનું એ અંતરે ગુરુત્વીય ક્ષેત્ર કહે છે, અથવા ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા કહે છે. બરાબર છે? તો એક આ ગ્રેવિટી ફિલ્ડ, શું કહેવાય ઇંગ્લિશમાં? ગ્રેવિટી ફિલ્ડ. જેમ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આવે વિદ્યુત ક્ષેત્ર, એમ ગુરુત્વીય ક્ષેત્ર છે. તો સ્મોલ એમ વડે 1 કિલોગ્રામ પર જે બળ લાગે એને કહેવાય સ્મોલ એમનું ગુરુત્વીય ક્ષેત્ર, અને 4m વડે 1 કિલોગ્રામ પર જે બળ લાગે એને કહેવાય કોનું? 4mનું ગુરુત્વીય ક્ષેત્ર. હવે ગુરુત્વીય ક્ષેત્ર સદિશ રાશિ કદિશ રાશિ? સદિશ રાશિ. અરે ભાઈ કીધું છે બળ છે. શું છે? એક ટાઈપનું ગુરુત્વાકર્ષણ બળ જ છે. ચલો, તો આ શું કરશે? આ જે સ્મોલ એમ છે 1 કિલોગ્રામને શું કરશે? પોતાની તરફ ખેંચશે. તો આ પોતાની તરફ ધારો કે ખેંચે છે ગુરુત્વીય સ્થિતિ, ગુરુત્વીય ક્ષેત્ર આપણે ધારો કે ઈ નામ આપ્યું છે, ઈ, તો એને કીધું E1, અને આ છે 4m, એ પણ એને પોતાની તરફ ખેંચશે. ધારો કે E2 બળથી ખેંચે. કેટલા બળથી ખેંચે? E2. અથવા તમને કન્ફ્યુઝન થાય તો F1 F2 લખી નાખવા કે આ જે સ્મોલ એમ છે એ 1 કિલોગ્રામને F1 બળથી ખેંચે, અને આ જે 4m છે એ પણ 1 કિલોગ્રામને F2 બળથી ખેંચે, એવું માની લઈએ. હવે અહીંયા ગુરુત્વીય ક્ષેત્ર શૂન્ય ક્યારે થાય? ગુરુત્વીય ક્ષેત્ર શૂન્ય થવું એટલે મતલબ કે આ જે સ્મોલ એમ છે એ 1 કિલોગ્રામને જેટલા બળથી ખેંચે, અને 4m છે એ 1 કિલોગ્રામને જેટલા બળથી ખેંચે, બંને બળ સરખા થાય તો જ એ ગુરુત્વીય બળ 0 થાય. એવું ઘડીક ધારી લ્યો, આ ગુરુત્વીય બળ લખ્યું છે, એવું માની લો ગુરુત્વીય ક્ષેત્રની જગ્યાએ ગુરુત્વીય બળ લખ્યું છે. કોના પર લાગતું ગુરુત્વીય બળ? 1 કિલોગ્રામ દળ પર લાગતું. કોના પર લાગતું? 1 કિલોગ્રામ દળ પર લાગતું. તો માનો 1 કિલોગ્રામનો પદાર્થ સ્થિર ક્યારે રહે? આના પર લાગતું પરિણામી ગુરુત્વ બળ ક્યારે 0 થાય? જ્યારે જેટલું સ્મોલ એમ વડે બળ લાગે એટલું તે 4m વડે બળ લાગે. હવે દાખલો આપણે ગણેલો છે કે બે વચ્ચે આપણે પદાર્થને ક્યાં મૂકવો જોઈએ કે જેથી એના પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ 0 થાય. તો સેમ વસ્તુ એ કરવાની છે. એમાં તમને દળ આપ્યું છે અથવા નહીં આપ્યું તો આપણે કેટલું લઈશું? 1 કિલોગ્રામ લઈશું. અને ગુરુત્વીય ક્ષેત્ર હોય તો ફરજિયાત પણ કેટલું લેવાનું? 1 કિલોગ્રામ લઈ લેવાનું. ખબર પડી ગઈ? તો ચાલો આપણે મૂકીએ. હવે આ પદાર્થ સ્થિર ક્યારે રહે? જેટલું E1 લાગે એટલું E2 લાગે. તો પણ કેવું છે? જો બે વિરુદ્ધ દિશામાં તો છે જ. હવે શું થવું જોઈએ? એના મૂલ્ય સરખા થવા જોઈએ. બેની દિશા તો ઓલરેડી વિરુદ્ધ છે. આ પણ ખેંચશે આને આમ, અને આ પણ ખેંચશે 1 કિલોગ્રામને આમ, એટલે બેની દિશા વિરુદ્ધ થઈ ગઈ. હવે શું થવું જોઈએ? બંનેના મૂલ્ય સમાન થવા જોઈએ. તો E1 બરાબર E2 કોની દ્રષ્ટિએ? મૂલ્યની દ્રષ્ટિએ થાય. E1 બરાબર E2 થાય તો જ તે પદાર્થનો 1 કિલોગ્રામનો પદાર્થ સ્થિર રહી, એટલે કે ત્યાં ગુરુત્વીય ક્ષેત્ર 0 થાય. ચલો મૂકીએ કિંમત. E1 નું સૂત્ર શું આવે? અરે E1 એટલે કંઈ નથી, બળ જ છે. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. ચલો સૂત્ર મૂકીએ. G ઇન્ટુ અહીંયા આવશે સ્મોલ એમ ઇન્ટુ બીજું દળ કયું? 1 કિલોગ્રામ. ઓકે, Gm1 M2 છેદમાં R સ્ક્વેર. કેટલું બે વચ્ચે અંતર છે? x સ્ક્વેર. અહીંયા અંતર આવશે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો E2 કેટલા થશે? ટૂંકમાં 4m વડે 1 કિલોગ્રામ પર કેટલું બળ લાગે? તો G ઇન્ટુ દળ 4m બરોબર છે, ઇન્ટુ બીજું દળ 1 કિલોગ્રામ છેદમાં બંને વચ્ચે અંતર કેટલું અંતર છે? R માઇનસ x સ્ક્વેર. તો અહીંયા આવશે અહીંયા R માઇનસ x સ્ક્વેર. ઓકે, ચલો Gm ઉડી ગયા બરાબર. ત્યાં શું આવશે? છેદમાં 1/x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, લખી દો ચલો ને, અહીંયા આવશે 1/x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 4/R માઇનસ x સ્ક્વેર. બરાબર છે. હવે આ પદને આમ લાવો, આ પદને અહીંયા લાવો, કરીએ આપણે શું કરીએ? બાદ બાકી. ચલો તો શું આવશે? અહીંયા R માઇનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x સ્ક્વેર. આપણે બધા એવું માની લે કે બધી વસ્તુ ધન જ છે. જો કે બે પોસિબિલિટી બને, પ્લસ ઓર માઇનસ બે લખી શકાય. આપણે ગમે એક લઈએ અત્યારે. તો શું આવશે અહીંયા? R માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 2x. શું આવશે અહીંયા? R માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 2x. સાબિત શું થઈ ગયું? કે ભાઈ R બરાબર 3x ને. શું થઈ ગયું? R બરાબર 3x માટે x બરાબર આવશે R/3. કયું બિંદુ આવશે? કે આ જે છે ને 3 ભાગ, ત્રીજો ભાગ બરાબર છે. ત્રીજા ભાગે કેટલો આવશે? x R ના ત્રીજા ભાગે આવશે. ટૂંકમાં હજી એક ભાગે કંઈક પડશે. ટૂંકમાં આ x મેળવ્યું, x કેટલું છે? R/3 મેળવ્યું. ટૂંકમાં એમ કહેવા માંગે છે, દાખલો એમ કહેવા માંગે છે, આ જે મૂલ્ય છે શું કહેવા માંગે? એમ કહેવા માંગે છે કે m થી તમે R ના ત્રીજા ભાગે અંતર જાઓ તો ત્યાં એક એવું બિંદુ મળશે કે જ્યાં આ બંનેના કારણે ઉત્પન્ન થતું ગુરુત્વીય બળ અથવા ગુરુત્વીય ક્ષેત્ર શૂન્ય થશે. બરાબર. તો શું આન્સર આવ્યો? x બરાબર R/3. આવું કેમ કર્યું? દાખલો આપણો હતો શું? દાખલો શું હતો આપણો? દાખલો આ શોધવાનો હતો? ના, દાખલો અલગ શોધવાનું કહીએ. શું કહે છે? જો આપણે અહીંયા હતા, તેમને જોડતી રેખા પર એવું બિંદુ કે જ્યાં ગુરુત્વીય ક્ષેત્ર શૂન્ય છે. તો એવું બિંદુ કયું છે? એવું બિંદુ છે સ્મોલ એમ થી R/3 અંતરવાળું. કયું અંતર? R/3 અંતરે. તો સ્મોલ એમ થી R/3 અંતરે જે બિંદુ છે અહીંયા, જે આ જે R/3 અંતર, આ કેટલું અંતર છે? R/3. તો R/3 અંતરે જે આ બિંદુ મેળવ્યું છે, આ જે બિંદુ મેળવ્યું છે, ન્યા શું કરવાનું છે? ન્યા તમારે શોધવાનું છે ગુરુત્વીય સ્થિતિમાન. તો પહેલા આપણને બિંદુ જ નથી આપ્યું. તમને ચોખ્ખું કહી દીધું હોત કે સ્મોલ એમ થી R/3 અંતરે ગુરુત્વીય સ્થિતિમાન શોધો, તો આટલો દાખલો ગણવાની જરૂર હતી નહીં. પણ તમને શું કીધું છે? આ બિંદુ ન આપ્યું, એની જગ્યાએ તમને ક્લુ આપ્યો. ક્લુ શું આપ્યો? એવું બિંદુ, બંનેની વચ્ચે એવું બિંદુ કે જ્યાં ગુરુત્વીય ક્ષેત્ર 0 હોય
ત્યાં ગુરુત્વીય સ્થિતિમાન શોધો. તો આપણને બિંદુ તો ખબર નહોતી, એટલા માટે આ ગણતરી કરવી પડી, અને ગણતરીના આધારે આપણે સાબિત કર્યું કે ભાઈ બિંદુ કયું છે, r/3 અંતરે છે. ફરતે કીધું શું કર્યું છે, ખાલી ગુરુત્વાકર્ષણ બળના સૂત્ર મૂક્યા છે, બીજું દળ જે m2 આવે એની જગ્યાએ 1 કિલો મૂકેલું છે, બાકી કંઈ પણ કરેલ નથી. તો આપણે આગળ વધીએ. હવે આ પોઈન્ટ પર તમારે ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું છે, બરાબર છે. આ પોઈન્ટ પર આપણે ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું. ચલો સાઈડમાં દોરી આકૃતિ કંઈક આવી કંઈક થશે, સમથિંગ લાઈક ધીસ. અહીં એક દળ છે સ્મોલ m, અહીંયા દળ છે 4m, અને આ પોઈન્ટ ગયું તમારું પોઈન્ટ. આ પોઈન્ટ કેટલો છે, r/3 અંતર થશે આટલું, અને આ અંતર કેટલું થાય 2r/3. તમારે આ પોઈન્ટ પર ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું છે. ગુરુત્વીય સ્થિતિમાન કોને કહેવાય, યાદ કરો સૂત્ર. ગુરુત્વીય સ્થિતિમાન શું મૂકવાનું, 1 કિલોગ્રામ દળ મૂકી દેવાનું, 1 કિલોગ્રામ દળ મૂકી દેવાનું. ચલો સૂત્ર શું આવશે, પહેલાં આપણે એક કામ કરીએ, આના કારણે શોધીએ v1 બરાબર. ચલો v1 બરાબર શું આવશે, યાદ કરો સૂત્ર આવું હતું, -gm/r. સૂત્ર ખાલી આટલું જ આવે. શું આવે, ગુરુત્વીય સ્થિતિમાનનું -gm/r, અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું શું આવે, -gm1m2/r. હકીકત અહીંયા m2 લખેલા છે 1 કિલોગ્રામ, તો ગુરુત્વીય સ્થિતિમાનમાં આવે -gm×1 × r, ધેટ ઇઝ -gm/r, અને સ્થિતિ ઉર્જામાં શું આવશે, -gm1m2/r. 1 કિલોગ્રામની જગ્યાએ બીજું કોઈ પદાર્થ હોય તો બંને વચ્ચે જે ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય એને શું કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ઓકે, તો v1 બરાબર શું આવશે, -g×m/અંતર r/3. તો શું આવશે, આ -3gm/r આવશે. અને v2 શું આવશે, v2 બરાબર આવશે -g, દળ કેટલું છે 4m છે, કેટલું દળ છે 4 × m, અને છેદમાં અંતર છે કેટલું 2r/3. હવે જો અહીંયા માઇનસ, આ 3 ઉપર ગયા, 2 × 4 = 3 × 6, શું આવશે -6gm/r. મળી ગયું. તો ચલો કુલ કેટલું વોલ્ટેજ આવશે, તો કુલ કેટલું ગુરુત્વીય સ્થિતિમાન આવશે, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ કેટલું આવશે, તો આવશે v = બેન સરવાળો v1 + v2 નો. એમાં કઈ દિશા આવે ને, હવે કેવી રાશિ છે, આ બંને કેવી રાશિ છે, અદિશ રાશિઓ છે. બંને રાશિ કેવી છે, અદિશ રાશિઓ છે. ગુરુત્વીય ક્ષેત્ર એક ટાઈપનું બળ છે, એટલે સદિશ રાશિ છે, પણ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેવી રાશિ છે, અદિશ રાશિ. શું થશે, ડાયરેક્ટ સરવાળો. તો શું આન્સર આવશે, -9gm/r તમારો જવાબ. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. કેપિટલ M દળ અને r ત્રિજ્યાના ગોળામાંથી r/2 ત્રિજ્યાનો ગોળો કાપીને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલો છે, તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું છે. બસ સિમ્પલ દાખલો છે. એક આખો ગોળો હતો, આ ગોળો લઈ લે, ધારો કે ત્રિજ્યા કેપિટલ r હતી, ત્રિજ્યા r, એનું કુલ દળ હતું કેપિટલ M. આ જે આખો ગોળો હતો પહેલાં, બરાબર છે, એનું કુલ દળ કેપિટલ M છે, ત્રિજ્યા r છે. હવે એમાંથી તમને દેખાય છે આટલો ભાગ કાપી નાખ્યો છે. કેટલો ભાગ છે, આ ત્રિજ્યા કેટલી આપી, આની ત્રિજ્યા આપી r/2. આ ત્રિજ્યા જે છે કેટલી થશે, r/2. r/2 ત્રિજ્યાનો નાનકડો ગોળો કાપી નાખ્યો, અને જે ભાગ કાપી નાખ્યો છે, બરાબર છે, એને કટ કરીને આપણે અહીંયા મૂકી દીધો. કેટલા અંતરે, આનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે 3r. કેટલું અંતર છે, 3r અંતર મૂકી દીધો. તો આ બે વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એ શોધવાનું છે. દાખલો એકદમ સિમ્પલ છે. આ ટાઈપના દાખલામાં એક જ સૂત્ર કરવાનું. શું કરવાનું, gm1m2/r². એક જ સૂત્ર આવે. ચલો જી તો તમને મળી જશે. m1 શું થશે, m1 હવે આ કાપેલા ભાગનું થશે. શું થાય, કાપેલા ભાગનું દળ. પહેલાં કેટલું હતું, m હતું. હવે તમે એમાંથી નાનકડો ગોળો કાપી નાખો તો દળ કેટલું થશે, m થી ઘટી જાય. તો આપણે m1 શોધવું પડશે, પહેલી વાત તો m1 શોધવું પડે, ઇન્ટુ m2. આ જે ભાગ કાપ્યો છે એનું દળ કેટલું એ છે m2, એ પણ શોધવું પડશે આપણે. અને છેદમાં r તો તમને આપ્યું છે, કેટલા આપ્યું, r 3r આપ્યું. તો આપણો દાખલો ખાલી શું છે, દાખલામાં ખાલી તમારે m1 m2 શોધવાનું છે. તમે m1 m2 શોધી નાખો તો દાખલા થઈ ગયો પૂરો. તો gm1m2/r², એ જ સૂત્ર આપણે વાપરશું. તમને આવા દાખલા પૂછશે, કટ કરવાના, એક જ વસ્તુ કરવાની. કટ થયા પછી જે ભાગ વધ્યો એનું દળ, જે કટ કર્યો છે જે વસ્તુને એનું દળ, આનું m1 કહી દો, આને m2 કહી દો. એ બે દળ તમને m સ્વરૂપે મળશે. કયો સ્વરૂપે મળશે, m સ્વરૂપે મળશે. જી મળી, જી તો ખબર જ હોય, m1 મળી ગયા, m2 મળી ગયા, અને તમને અંતર આપ્યો છે કે આ બે જે ગોળો કાપ્યો છે એ, અને જેમાંથી કાપ્યો છે એ, ટૂંકમાં જે ભાગ વધ્યો છે એ બે વચ્ચે અંતર આટલું છે. તો શું આન્સર મળી જશે, f = gm1m2/r². તો મારે જસ્ટ ખાલી શું કરવાનું છે, હવે મારે જસ્ટ ખાલી m1 અને m2 શોધવાના છે. આપણે એક કામ કરીએ, આ જે ગોળો કાપી નાખ્યો છે એનું આપણે એનું દળ શોધી નાખીએ. અને આનું દળ કઈ રીતે મળશે, માનો કે આનું દળ આખું 50 કિલો હતું. માનો કે આ મોટો ગોળો છે, દળ 50 કિલો હતું, અને માનો કે આનું દળ 20 કિલો આવ્યું. આનું કેટલું વધે, 50 - 20 30. તો ઓટોમેટિકલી આપણે મોટા, જો મેન ગોળો હતો, મેન ગોળો, આ ગોળો, એની રેડિયસ કેટલી છે, રેડિયસ અને દળ કેપિટલ M, બરાબર. આપણે આનું દળ શોધી નાખીએ, એ તો તમને આપ્યું જ છે, બરાબર છે. હવે આ મેન દળમાંથી આ જે નાનકડો ગોળો કાપી નાખ્યો એનું દળ બાદ કરી દો તો શું મળે, બાકી જે ભાગ વધ્યો છે એનું દળ મને મળી જાય. તો મેં ટૂંકમાં મારે શોધવાનું શું છે, મારે m2 શોધવાનું છે. m1 તો મને ઓટોમેટિક મળી જશે m - m2 કરવાથી. ચલો આનું કદ કેટલું હશે, હવે ગોળાનું કદ નહીં, સોરી, દળ. હવે ગોળાનું દળ કઈ રીતે મળે, વિચાર કરો. ગોળાનું દળ, તો તમને સિમ્પલ કોન્સેપ્ટ આપેલો છે, બરાબર છે, સાર્વત્રિક કોન્સેપ્ટ, કે ભાઈ લંબાઈ હોય
સોરી 1 ડાયમેન્શન વસ્તુ હોય તો દળ મળે લંબાઈ પરથી, 2 ડાયમેન્શન વસ્તુ હોય જેમ કે ચોરસ પ્લેટ હોય, તકતી હોય કે પછી લંબચોરસ પ્લેટ હોય, ત્રિકોણ હોય, એ બધી વસ્તુનું દળ કઈ રીતે મળે? કાપી નાખો તો એનું દળ મળશે તમને ક્ષેત્રફળ પરથી. જે 3D વસ્તુ હોય એનું દળ મળે તમને કદ પરથી. તો આપણે શું મૂકશું? આ મેન ગોળો છે, મેન ગોળો એની ત્રિજ્યા r છે, દળ કેપિટલ M છે, તો લખાઈશું અહીંયા આનું કદ કેટલું થશે? મોટા ગોળાનું થાય કદ 4/3 પાયર ક્યુબ. હવે 4/3 પાયર ક્યુબ જ્યારે કદ છે ત્યારે દળ કેપિટલ M છે. હવે નાનકડો ગોળો કાપી નાખો, આપણે દોર દઈએ, ધરો કે આપણે ગોળો આપણે કાપી નાખીએ સપોઝ કે, તો જે ત્રિજ્યા કેટલી થશે? આ ત્રિજ્યા થશે r/2, રકમ આપેલી છે, ધરો કે એનું દળ થાય છે m2. કેટલું થાય છે? m2. તો આનું કદ કેટલું થાય? આનું કદ થશે 4/3 પાય r/2 ક્યુબ. ત્યારે દળ કેટલું? બરાબર. બે રિલેશન છે, બે રિલેશનનો આપણે યુઝ કરશું, આપણે આન્સર આવી જશે. એટલે મોટા ગોળાનું કદ 4/3 પાયર ક્યુબ છે ત્યારે દળ સ્મોલ m છે. તો આપેલો જે ગોળો છે કયો? 4/3 પાય ઇન્ટુ ત્રિજ્યા r/2 નો ઘન, ત્યારે દળ કેટલું? ચલો ત્રિપદી મૂકો, શું આન્સર આવશે? ત્રિપદી મૂકવાથી આન્સર આપણે વિચાર કરો, આ બેનો ગુણાકાર ને, આ બેનો ગુણાકાર છેદમાં એટલે શું આવશે અહીંયા? 4/3 પાય r ક્યુબ ના છેદમાં 8 આવશે ને? શું આવશે? r ક્યુબ ના છેદમાં 8, 4/3 પાય r ક્યુબ છેદમાં 8 ઇન્ટુ ગુણાકારમાં શું આવશે? સ્મોલ m, અને છેદમાં શું આવશે? આ પદ આવશે ને, આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર થાય હંમેશા, છેદમાં આવશે r, શું આવશે? 4/3 પાય r ક્યુબ. અને એને શું કહીશું આપણે? m2. એને શું કીધું આપણે? એ જે દળ આવશે ને કીધું m2. વિચારો 4/3 પાયર ક્યુબ, 4/3 પર ઉડી ગયા, શું વધે? m/8. શું વધે? m/8. તો મળી ગયું, માટે આવશે m2 બરાબર આવશે m/8. કેટલા આવશે? m/8. કે ભાઈ આખો ગોળો હતો એમાંથી તમે r/2 ત્રિજ્યાનો નાનકડો ગોળી અથવા ગોળો કાપી નાખો તો જે તમને અહીં ગોળો મળશે દળ કેટલું વધશે? હવે m/8 વધશે. તો બાકીનું કોની પાસે? આની પાસે હશે. આ જે ભાગ વધ્યો આટલો, આ જે ભાગ છે ને, આ ભાગ, એ ભાગમાં કેટલું દળ હશે? હજુ એને કીધું આપણે m1. તો m1 શું હોય? કુલ દળ હતું કેટલું? કેપિટલ M, કાપી કેટલું નાખ્યું? m2. તો વધે કેટલું? m1 સોરી m માઇનસ m2. તો કેટલું આવશે અહીંયા? m1 આવશે, જોઈને ખબર પડી જાય લખતા, શું આવશે? 7m/8. કેટલું આવશે? 7m/8 લખી દો. માટે m1 આવશે 7m/8. ટૂંકમાં 8 ભાગમાંથી 7 ભાગ આ મોટા ગોળા પાસે છે કાપ્યા પછી, અને એક નાનકડો 8મો ભાગ આ ભાઈ લઈ ગયા. કેટલો? m/8. ઓકે, બે વસ્તુ મળી ગઈ તો મને બળ મળશે. સૂત્ર મૂકીએ સીધું ફટાફટ. તો f બરાબર આવશે g m1 m2 અપોન r² પરથી. ચલો શું આવશે? માટે f બરાબર g ઇન્ટુ m1 શું આવશે? 7m/8. શું હવે? 7m/8 ઇન્ટુ m2 શું આવશે? m/8. અને છેદમાં આવશે અંતર. અંતર કેટલું થશે? r નો વર્ગ. અંતર 3r છે, એનો વર્ગ શું થાય? 9s². 9r². ખબર પડે કે ના પડે? અંતર કેટલું છે લખી દઉં છું અહીંયા. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 3r. દેખાય છે આપણને? સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ કેટલું આવ્યું? 3r તમને રકમમાં આપેલું છે. તો મૂકીએ અહીંયા 9r². તો આપણે સાદુરૂપ આપો. આમ તો લગભગ કંઈ ઉડશે નહીં, કારણ કે અહીંયા 7 છે એટલે કંઈ ઉડશે નહીં. શું આવશે આન્સર? g નહીં 7g m² છેદમાં 64 ગુણ્યા 9 કરવાના છે. શું કરવાના છે? 64 ગુણ્યા 9 ઇન્ટુ r². 64 ગુણ્યા 10 કરો થાય 640. 640 માંથી 64 બાદ કરો તો પેલા આપણે એક કામ કરીએ, 40 બાદ કરી 600 અને બીજા 24 બાદ કરી એટલે 576. ઓકે, 576 r². 576 r². 88 64 ગુણ્યા 9 થશે 576 r². તો તમારો જવાબ આવી ગયો 7g m²/576 r². બરાબર છે? દાખલો પૂરો થાય છે. આપણે નેક્સ્ટ દાખલો લઈએ. નેક્સ્ટ દાખલો ઉપાડીએ આપણે. જે દાખલો છે એ મોસ્ટ MP. એક દાખલામાંથી ધારણ તો અસંખ્ય દાખલા બનાવી શકે. હું તમને છેલ્લે હિન્ટ આપીશ શું કહે છે. આવા દાખલા 2 થી 3 વખત જીમાં નીટમાં પૂછાઈ ગયા. જીમાં ઘણી વખત પૂછાઈ ગયા છે. જ્યારથી પેપર વધારે આવે છે, જાન્યુઆરીમાં ને એપ્રિલમાં, પછી દાખલા આવા લગભગ જોવા મળે જ છે. દાખલો વાંચી એટલે ખબર પડી જાય આપણને શું છે. જુઓ, ગુરુત્વાકર્ષણ બળ અંતરના વ્યસ્તના n ઘાતના આધારે બદલે છે. ન્યૂટને શું કીધું હતું કે ગુરુત્વાકર્ષણ બળ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલે છે. પણ અહીં એમ કીધું છે વર્ગ નહીં પણ n ઘાત. ચલો માની લઈએ આપણે કે ગુરુત્વાકર્ષણ બળ છે એ વર્ગ પ્રમાણે નહીં પણ n ઘાત પ્રમાણે બદલે. n ઘાત કોઈ પણ હોઈ શકે, 2 ઘાત, 3 ઘાત, 10 ઘાત, 15 ઘાત, આપણને નથી ખબર. જશે એવું કીધું છે ગુરુત્વાકર્ષણ બળ એ અંતરનું વ્યસ્ત છે અને એની n ઘાતના આધારે બદલે છે. ખબર છે? આગળ વાંચીએ. r કક્ષીય ત્રિજ્યા ધરાવતો ઉપગ્રહ કોઈ ગ્રહની આસપાસ ભ્રમણ કરે છે. બે કોન્સેપ્ટ ભેગા કર્યા છે. ગુરુત્વાકર્ષણ બળ છે એ અંતરના n ઘાતની વ્યસ્ત પ્રમાણે બદલે છે, અને કોઈ ઉપગ્રહ છે એ r ત્રિજ્યા ધરાવતા ઉપગ્રહ કોઈ ગ્રહની આસપાસ ભ્રમણ કરે છે. તો ગ્રહનો આવર્તકાળ, કોણીય આવૃત્તિ ટૂંકમાં એમાં બધું લખી નાખ્યું છે. તમને કોઈ એકાદી વસ્તુ પૂછે, મેં બધું લખી નાખ્યું છે. આરની કેટલી ઘાતના સમપ્રમાણમાં હોય એ તમારે શોધવાનું છે. હવે આવા દાખલા તો જ આવડે જો થોડોક કોન્સેપ્ટ ક્લિયર હોય તો. તમે આવું ભણાવ્યું હતું, તમને સમજીએ થોડુંક. દાખલો ઇઝી છે, થોડુંક કોન્સેપ્ટ ખબર હોય તો. માનો કે પૃથ્વી લઈ લઈએ. ધીસ ઇઝ ધ અર્થ. બરાબર છે?
એની આસપાસ માનો કે કોઈ ઉપગ્રહ ભ્રમણ કરે છે, માનો કે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે, માનો કે સેન્ટરમાં છે, માની લો ને સેન્ટર છે અહીંયા, ધારો કે ઉપગ્રહ અહીંયા છે, ઉપગ્રહ અહીંયા છે, અને આ બંનેની વચ્ચે અંતર કેટલું છે? ત્રિજ્યા જેટલું થશે, આર થશે અંતર, બંને વચ્ચે અંતર છે આર. ઓકે, તો અહીંયા ઉપગ્રહ શું કામ ભ્રમણ કરી શકે? ચલો મને એમ કહ્યું, પૃથ્વીની આસપાસ શું કામ ફરે છે? એક તો બંધનમાં છે, એટલે બંધનમાં શું કામ છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે. તો આના પર બે બળ લાગશે, આના પર બે બળ લાગશે. કયા કયા બળ લાગશે? ચલો જોઈએ. તો બે બળ લાગશે. આપણને ખબર છે વર્તુળાકાર ગતિ થાય અહીંયા એક વસ્તુ ફરજિયાત આવે, એક તો અંદર તરફ બળ લાગતું છે ને એક બહાર તરફ બળ લાગતું છે. તો એક અંદર તરફ બળ લાગશે, સપોઝ કે અંદર તરફ કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ Fg, અને બહાર કયું બળ લાગશે? Fc. તમને ખબર છે આ વસ્તુ કરવી પડે. તો એક બળ લાગશે Fg, એક બળ લાગશે Fc. બસ દાખલો પતી ગયો. આટલી ખબર પડે તો દાખલો પતી ગયો. સાચું કહું છું, દાખલો પતી ગયો. અને આર શું આપ્યું છે તમને? આર આપી છે કક્ષીય ત્રિજ્યા, ટૂંકમાં તમને સેન્ટરથી જ અંતર આપ્યું છે, સેન્ટરથી ઉપગ્રહનું અંતર સીધું તમને આપી દીધું આર. આટલી ખબર પડી ગઈ. આપણે આગળ વધીએ તો હવે શું કરશું? બોલો, તમને શું લાગે શું કરવું જોઈએ? હવે Fg છે ને Fc છે, શું કરવું જોઈએ? વોટ શુડ વી ડુ નેક્સ્ટ? તો આપણે કઈ જ કરવાનું છે? Fg બરાબર Fc કરવાનું છે. શું કરશું? Fg બરાબર Fc કરો, તમારી વાત પૂરી થઈ ગઈ. પણ એ Fg શું? ચલો Fc શું છે એ લખીએ પહેલા. Fc બરાબર શું થાય? કોઈ પણ માટે Fc હંમેશા ફિક્સ હોય, mv²/r. શું હોય? mv²/r. હવે v શું હોય? v અહીં તમને વેગ કીધું છે, વેગ. ચલો આપણે એક કામ કરીએ, હજી કટ કરી દઈએ. ઉપગ્રહનો વેગ, આવર્તકાળ, કોણીય બધું લખી નાખીએ, વાંધો નહીં. Fc બરાબર એ સૂત્ર આવું આવે ને તમને ખબર છે. v બરાબર શું થાય? r ઓમેગા. શું થાય એ કાંઈ નથી લખવું, આપણે સાઈડમાં લખી દઉં છું. v બરાબર r ઇન્ટુ ઓમેગા થશે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r. વી નો ધેટ વેરી વેલ. બરાબર, તો એક તો સંબંધ મળી ગયો. હા, ચલો Fg શું આવશે? Fg, વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ Fg? Fg બરાબર શું થાય? g m1. ધારો કે આનું નામ આપી દઈએ આપણે, આને કેપિટલ એમ, આને નામ આપીએ કેપિટલ એમ, અને જો ઉપગ્રહ છે નામ આપીએ સ્મોલ એમ. તો g ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ છેદમાં બંને વચ્ચે અંતર નો વર્ગ. કે નહીં, વર્ગ નહીં કરવાનો સાહેબ, n ઘાત કરવાની. બસ આ તો દાખલો છે, આ જ દાખલો છે. તમને યાદ હોય તો આપણે સાબિત કરેલ છે કે Fg બરાબર Fc. પછી આપણે એ લઈને આપણે ઉપગ્રહની ગતિ ઉર્જા તમને મેળવી હતી, તમને એવું નોંધ લખાવી હતી કે ઉપગ્રહનો દાખલો આવે પહેલું સ્ટેપ શું મૂકવાનું? Fc બરાબર Fg. પરંતુ આપણે ત્યાં શું મૂક્યું હતું? g m1 m2 છેદમાં r. ન્યૂટનભાઈને આપણે ફોલો કર્યા હતા, પણ આપણે અહીંયા દાખલાને ફોલો કરવો પડશે. અને ન્યૂટનભાઈ નથી, અહીં કોણ છે? દાખલો એમ કહે છે કે ગુરુત્વાકર્ષણ બળ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં નથી, પણ n ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે શું મૂકશું? rn મૂકશું. બસ આટલો ચેન્જ છે. હવે શું કરશું? Fg બરાબર Fc. શું કરશું આપણે? Fg બરાબર Fc. દાખલામાં શું મળશે? વેગનો સંબંધ મળે. ચલો મૂકીએ માટે મૂકીએ કિંમત. આપણે શું લઈએ? પહેલું સ્ટેપ લઈએ Fg બરાબર Fc. Fg બરાબર Fc લઈએ. ચલો Fg શું છે? g m1 m2 છેદમાં r² ની જગ્યા આવશે અહીંયા r ની n ઘાત. કેમ કે રકમમાં કીધું તમને એમ કે 3 ઘાત, તો 3 ઘાત મૂકવાની, 5 ઘાત તો 5 ઘાત મૂકવાની, 7 ઘાત તો 7 ઘાત મૂકવાની. તમને કે 5/2 ઘાત તો 5/2 ઘાત મૂકવાની. આપણે કોઈ ગમ નથી. બરાબર, તો Fc બરાબર શું આવશે? અહીંયા mv² અને છેદમાં અહીંયા કેપિટલ r આવશે. તો શું આવશે? અહીંયા કેપિટલ r, એટલે કે આપણે ત્રીજા r ધારી છે, અહીંયા પણ r, તો અહીંયા આપણે r લખવો પડશે. અહીંયા આવશે mv² કેપિટલ R. બરાબર છે, તો મૂકશું આપણે કેપિટલ R. ઓકે, આપણે પહેલાં શું આ ક્વેશ્ચન છે કે વેગ છે એ આરની કેટલી ઘાતના સમપ્રમાણમાં છે? એક તો સ્મોલ એમ ઉડી ગયા, જી અચળ હોય, કેપિટલ એમ શું છે? ગ્રહ, આ જે ઉપગ્રહ છે જેની આસપાસ ઉપગ્રહ ફરે છે એ પણ અચળ હોય, તો જી અચળ, કેપિટલ એમ અચળ, એમ ઉડી ગયા, વધ્યું શું? v². અને r ક્યાં જશે? આ બધું જશે તો લખાઈશું અહીંથી. આમ લખાય કે ન લખાય? જોજો શાંતિથી. v² બરાબર શું લખાય? r/n ઘાત. શું લખાય? v² બરાબર r/n ઘાત. ઓકે, તો v² બરાબર r/n ઘાત હોય તો r/n ઘાત ઉપર શું થશે? -n. તો શું લખાય? r/1 - n ઘાત. તો માટે સાબિત થયું v અહીં પ્રપોર્શનલ ટુ આવશે. સોરી પ્રપોર્શનલ ટુ આવશે ને, બધું ઉડાડ નાખો આપણે. તો v² પ્રપોર્શનલ ટુ શું આવ્યું? r/1 - n. સમજ પડે કે ના પડે? સમજ પડવી જોઈએ. તો શું આવશે? v પ્રપોર્શનલ ટુ શું આવશે? વર્ગ ભાંગી નાખો. શું આવશે અહીંયા? r/1 - n/2. આ તમારો જવાબ. કે ભાઈ વેગ છે એ r/1 - n/2 પર ડિપેન્ડ કરે. અમે તમને કીધું દાખલા અસંખ્ય બને, એમાં શું કરે? તમને n આપી દે. તમને n કીધે કે n છે 2 છે, n છે 3 છે, n છે 5 છે, n છે 5/2 છે, કે n છે 10 છે, ગમે તે ઘાત તમને બનાવી શકું. તો ટૂંકમાં તમને દાખલો મેં જનરલ ગણાવ્યો છે. દાખલો તમને જનરલ ગણાવ્યો. અહીં n ઘાત છે કે તમને એમ કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ છે એ અંતરના વ્યસ્તના 5/2 ઘાતના આધારે બદલે છે. તો તમારે શું કરવાનું? gmm r/5/2 ઘાત. હવે દાખલામાં આવા તો અસંખ્ય દાખલા બને. તો મેં તમને એક જનરલ દાખલો ગણાવ્યો. ભવિષ્યમાં તમારા ચોપડામાં અથવા તમારા એક્ઝામમાં દાખલાઓ પૂછાય કે ગુરુત્વાકર્ષણ બળ અંતરના વ્યસ્તના 10 ઘાતના સમપ્રમાણમાં વ્યસ્ત બદલે છે. તો તમે શું કહો? n10 મૂકી દો, એક આન્સર આવશે. શું મૂકો? 1 - 10 શું થાય? 9. તો શું આન્સર આવશે? -9/2. શું આવશે? -9/2. r v proportional to r/1 - n/2. ખબર પડી ગઈ? ચલો આગળ વધીએ. આપણે હજી એક જ શોધ્યું, આપણે બીજું શોધવાનું છે આવર્તકાળ. ચલો આવર્તકાળ પહેલાં એક કામ કરો, કોણીય આવૃત્તિ શોધી નાખીએ. શું શોધી નાખીએ? કોણીય આવૃત્તિ. ચલો
હવે વિચારો બેન સંબંધ શું છે, લખો સંબંધ અહીંયા વી બરાબર શું થાય આર ઓમેગા, તો વી બરાબર થાય આર ઇન્ટુ ઓમેગા. તો માટે લખાઈશું ઓમેગા બરાબર વીના છેદમાં આર. આપણે હવે એક કામ કર્યું, પ્રપોર્શન લખી નાખશું. પ્રપોર્શન એટલા માટે મને ખાલી આટલું આ કિંમત મૂકવી એટલા માટે. તો વીની જગ્યાએ શું લખી શકો, આ લખી શકો, પ્રપોર્શનલ છે એટલે શું છે આરની 1 - n છેદમાં 2 ઘાત અને છેદમાં શું છે પાછા પછી હજી પાછા આર છે, થશે કે નહીં થાય? તો આર ક્યાં જાય, ઉપર જાય કે ન જાય? આપણે અલગ પેજ યુઝ કરીએ તો લખીએ આપણે શું આવશે, ખબર પડી કે નહીં? તો ઓમેગા ઇઝ પ્રપોર્શનલ ટુ આરની કેટલી ઘાત હતી, 1 - n/2 ઘાત હતી. હજી પછી કેટલી થશે, -1 ઘાત થશે ને. આરની એક ઘાત છે ક્યાં જશે, ઉપર જશે એટલે થશે આવું. ચલો આપણે આગળ વધીએ. તો શું થોડું વ્યવસ્થિત કરો, શું આવશે ઓમેગા પ્રપોર્શનલ ટુ આરની. આ સાઈડમાં તમને ગણતરી કરીને બતાવું છું. ચલો અહીં બતાવું છું. અહીંયા આ પ્રમાણે કંઈક આપણને આન્સર મળ્યો 1 - n/2 - 1. આવું મળ્યું કે ન મળ્યું? 1 - n/2 - 1. આપણે ખાલી ઘાતની ગણતરી કરીએ શું થશે, 2 માઇનસમાં આવશે ને, 1 - n - 2 શું આવશે, 1 - n - 2/2. એકમાંથી 2 જાય તો હજી -1 વધે. શું વધે? -1. તો શું લખાશે, નામ પ્રમાણે લખાય આન્સર ઓમેગા પ્રપોર્શનલ ટુ -1 - n/2. અથવા આમ લખી શકાય ઓમેગા પ્રપોર્શનલ ટુ r રેસ ટુ માઇનસ કોમન કાઢ્યું તો શું આવશે અહીંયા 1 + n/2. શું આવશે? r માઇનસ ઇન્ટુ 1 + n/2. તો આમ પણ લખાય ઓમેગા ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r રેસ ટુ 1 + n/2. બધી વસ્તુ એકને એક જ છે. તમને આન્સર આ સ્વરૂપે આપ્યો હોય કે આ સ્વરૂપે આપ્યો હોય કે આ સ્વરૂપે આપ્યો હોય અથવા આ સ્વરૂપે આપ્યો હોય, મેં તમને 4 અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરીને બતાવ્યો. તો આન્સરમાંથી કોઈ પણ હોઈ શકે છે. ખબર પડી ગઈ? ચલો આપણે આગળ વધીએ. તો આપણે ઓમેગા મળી ગયું. આગળ છે આવૃત્તિ. કોણી આવૃત્તિ આપણને મળી ગઈ. તો આપણે આવૃત્તિ શોધી. ચલો આપણને ખબર છે ઓમેગા બરાબર શું થાય 2πf. ઓમેગા બરાબર થાય 2πf. તો સાબિત શું થયું, ઓમેગા ઇઝ પ્રપોર્શનલ ટુ f. તો ઓમેગા જેટલી આર ઘાતની સમપ્રમાણમાં હોય એટલી તે આવૃત્તિ હોય. લખાઈશું માટે f ઇઝ પ્રપોર્શનલ ટુ શું આવશે, આરની કેટલી ઘાત આ લખી શકો -1 + n/2. અથવા સિમ્પલ શું લખશો, પ્રપોર્શનલ ટુ 1/, આ લખી નાખો. જે પણ તમને પૂછે લખવાનું 1 + n/2. આગળ વધીએ. છેલ્લું રહી ગયું આવર્તકાળ. શું રહી ગયું? ખાલી જસ્ટ આવર્તકાળ. તો દાખલામાં હકીકત પૂછ્યું તો આજ ખાલી એક જ પૂછ્યું તો બાકી બધી વસ્તુ મેં એડ કરી. વેગ એડ કર્યો, કોણી આવૃત્તિ એડ કરીને આવૃત્તિ એડ કરી છે. આ 3 વસ્તુ વધારાને એડ કરી. ભવિષ્યમાં તમને આવર્તકાળની જગ્યાએ 3 વસ્તુ પૂછે તો આપણે કંઈ ફરક પડવો જોઈએ નહીં. બરાબર? તો આપણે ફટાફટ ગણીએ. તો આપણને ખબર છે ટી બરાબર શું થાય 2π/ω. શું થાય? ટી બરાબર 2π/ω. અથવા આ ખબર છે ઓમેગા બરાબર 2π/t. બે વસ્તુ એકને એક જ છે. તો લખાઈશું અહીંથી ટી પ્રપોર્શનલ ટુ 1/ω. શું આવશે? ટી પ્રપોર્શનલ ટુ 1/ω. તો ઓમેગા પ્રપોર્શનલ ટુ જે હોય તો લખાય આમાં પ્રપોર્શનલ ટુ ઓમેગાની -1 ઘાત. શું લખાય? ટી પ્રપોર્શનલ ટુ 1/ω પ્રપોર્શનલ ટુ ઓમેગાની -1 ઘાત. અથવા એમ કહી શકો તમે કે ટી ઓમેગા જેના સમપ્રમાણમાં છે ટી એના માઇનસના સમપ્રમાણમાં થશે, -1 ઘાતના. તો કંઈ ખબર ન પડે આમ લખી નાખો. ચલો ટી પ્રપોર્શનલ ટુ ઓમેગા બરાબર શું લખાય? ચલો ઓમેગા બરાબર શું લખાય? આ લખાય કે ન લખાય? અથવા આ લખું. ચલો આ આરની માઇનસ વાળું છે ને એ લખી નાખો. આરની -1 1 + n/2. અને એ ઉપર કેટલી ઘાત છે? -1 ઘાત. સમજ પડે કે ના પડે? જો કે તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ કે આ બે વ્યસ્ત છે. તો આ છે ઓમેગા એ આના સમપ્રમાણમાં હોય તો ટી છે એની -ઘાતના સમપ્રમાણમાં હોય. અને શું ખાલી માઇનસનું પ્લસ કરવાનું છે. લખી નાખાય અહીંથી. શું લખાશે? ટી પ્રપોર્શનલ ટુ r રેસ ટુ 1 + n/2. આ પણ તમારો જવાબ. આપણે કુલ 4 દાખલા ગણ્યા. બરાબર છે કે એમાં વેગ છે એ આરની કેટલી ઘાતના સમપ્રમાણમાં, ત્યારબાદ ઓમેગા છે એ કેટલી ઘાતના સમપ્રમાણમાં આરની, આવૃત્તિ કેટલી ઘાતના, અને છેલ્લે આવર્તકાળ. બધી એકને એક વસ્તુ રિલેટેડ છે. બરાબર છે? સંબંધ કયો આવશે? સંબંધ આ જ આવશે. v બરાબર ઓમેગા r થાય. એક તો આ ખબર પડે. પછી બીજી વાત કઈ ખબર પડે, ઓમેગા પ્રપોર્શનલ ટુ f હોય અને ઓમેગા પ્રપોર્શનલ ટુ 1/t હોય. આના આધારે આપણે તમે કોઈ પણ જગ્યાએ આગળ દાખલા ગણી શકશો. આ ભવિષ્યમાં પણ આવશે. બરાબર છે? એટલે તમે આનથી છટકી નહીં શકો. આ બધી ખબર જ હોવી જોઈએ. v બરાબર ઓમેગા r થાય. સૂત્ર કહી દો. v બરાબર ઓમેગા r થાય. પછી બીજું સૂત્ર ઓમેગા બરાબર થાય 2πf અને ઓમેગા બરાબર થાય 2π/t. અથવા t બરાબર થાય 1/f. તો આ તમને યાદ હોવા જોઈએ, જેનો આપણે આધારે દાખલા ગણ્યા છે. તો લેક્ચર અહીંયા રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં જે દાખલા બાકી છે એનો આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ. જય હિન્દ.